શાસ્ત્રીજી પરમ શક્તિના અંશ તરીકે અવતર્યા હોવાથી તેમને વેદજનનીના વહાલસોયા શાસ્ત્રીજી કહેવા પ્રેરાયા છીએ. તેમને જગતજનનીએ સ્વયં અવતાર આપ્યો છે. કુખ ભલે પૂજ્ય બાપુલાલ અને પૂજ્ય પરસનબહેનની પસંદ કરી, પણ અંશ તો પોતાનો, પરમ શક્તિનો. वडाय सुअप्याय लंबोदराय सकलाय जगत्पिता नागाननाय श्रुत्यग्निविभूषणाय गौरे सुताय गणनाथ नमो नमस्ते वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सिद्धिदा. वंदे देवो उमापते सुरगुरु वंदे जगत्कारण वंदे पन्नगभूषण मगरं वंदे पशूनां पते वंदे सूर्यश्रीलाङ्कवन्दन वंदे मुकुंद प्रिय वंदे भक्तनरसिंह वंदे शिवं शंकर. ओंकार बिंदु संयुक्त नित्य जयंती योगी कामदम मोक्षदम तय ओंकाराय नमो नमः. नमन्ते कुशोदेव नमन्ते सुसागर नरा नमन्ति गेदेश जकाराय नमो नमः. जटाकटाह संभ्रम भ्रमं निलिन पर्णेजलि विलोलवीति वल्लभ विराजमानमूर्धन् जगत जगत लपद ललाट पट्ट पावके किशोर चंद्रशेखर रटे पटे सनम. સાંજના 4:35 વાગે હું મારા પલંગ પર સૂતો હતો. એકાએક ટ્યુબલાઇટ ચાલુ થઈ ગઈ અને પડદા હતા તે ખસી ગયા. વાતાવરણમાં એકદમ આનંદ પ્રસરી રહ્યો હતો અને તરત જ મારી નજર સમક્ષ એક તેજનો લીસોટો થયો અને માતાજી પ્રગટ થયા. તરત જ હું બેઠો થઈ ગયો અને માતાજીના પગમાં ચરણમાં નમન કરીને બેસી ગયો. એમણે મને ખભેથી ઉપાડ્યો અને એમની બાજુમાં પલંગની બાજુમાં એ બેઠા હતા ત્યાં મને બેસાડ્યો. થોડી વાર પછી થોડી વાતચીત કરી. ત્યાર પછી એ ઊભા થયા ને એમને ઘૂમવાનું શરૂ કર્યું ને એમની પાછળ હું પણ ઘૂમવા લાગ્યો. એમના હાથમાં ઝાંઝર હતા, પગમાં પણ ઝાંઝર હતા, એટલે ઝાંઝરનો સ્પષ્ટ અવાજ આવતો હતો. એ ફરતા હતા તે થોડી વારે ગોળ ફરતા હતા, એ બીજું ઝીકઝાક ફરતા હતા, પાછા ડબલ રીતે ફરતા હતા. એમ લગભગ 10 મિનિટ ચાલ્યું હશે ને ત્યાર પછી એ ટેબલ પાસે ગયા. ત્યાં આગળ એમણે કંકુ પધરાવ્યું કવર ઉપર અને ટેબલ ઉપર બદામ મૂકી. ત્યારબાદ પાછા પરત આવીને પલંગ પર બેસી ગયા. હું એમની બાજુમાં બેસી ગયો. એમણે મારા મસ્તકે અને બરડામાં વાલસો હાથ ફેર્યો અને મારા કાર્યજ્ઞ વિશે થોડી વાતો કરી. અને વાતો કર્યા બાદ થોડીક ક્ષણમાં પાછો તેજનો એક ઝબકારો થયો અને માતાજી અદૃશ્ય થઈ ગયા. ત્યારબાદ થોડી મિનિટો બાદ મેં મને શાતા મારી. મેં ઊભો થઈ અને બારણું ખોલ્યું તો બધા દરવાજા પર ઘરના સભ્યો અને ભક્તો હાજર હતા. રૂમની અંદર ગુલાબની સુવાસ પ્રસરતી હતી. નું નામ સ્મરણ કરતી હતી એટલામાં મેં ગુલાબની સુવાસ ગઈ 2-3 વાર લહેર ગઈ અને 1-2 મિનિટમાં જ મેં ઝાઝરના અવાજ સાંભળ્યા. પછી તો ઘરમાં બધાએ સાંભળ્યા. પણ ઊભી હતી અને તે મીતા એમને કહ્યું, મીતા પહેલાં એમ કહ્યું કે મને ઝાઝરનો અવાજ સંભળાય, એટલે મેં પણ અવાજ સાંભળ્યો અને એટલી બધી ગુલાબની લહેર આવતી હતી કે તે વખત બસ આપણને આમ એની અંદર તલ્લીન થઈ ગયા હતા. પછી વારા પરથી બધાને બોલાવી દીધા અમે.
ગુરુદેવના દરવાજાની બહાર દરવાજો બંધ હતો કારણ ગુરુદેવ આરામ કરતા, એટલે અમે બધા બહાર ઊભા હતા. અમારી મિતા બહાર બેઠી હતી, માતાજીનું નામ સ્મરણ કરતી, અને હું ત્યાં જ ઊભી હતી, મારું માથું ઓળતી હતી. અને માતાજીનો એનો ઝાંઝરનો અવાજ મને કે બાપુ ઝાંઝરનો અવાજ સંભળાય છે. એટલે અમે બંને કાન માંડ્યા, અને ઝાંઝરનો અવાજ એટલે એટલો દિવ્ય અવાજ હતો કે નજીકથી આવતો જમ જમ અને દૂર થાય એટલે એકદમ ઝીણો અવાજ થાય એવો અવાજ. અને એ દરવાજાની બહારથી જે ગુલાબની જે સુગંધ આવતી હતી એ બહુ અનોખી હતી. અને ઝાંઝરનો અવાજ લગભગ 8-10 મિનિટ સુધી અમે સાંભળ્યો છે. ઇટ વોઝ વેરી દિવ્ય. બપોરના 4:35 એકદમ જ મને બેનજી અને મિતાએ બોલાવી કે ઉષાબેન તમે જલ્દી અહીં આવો એમ કે. અમે પહેલાં બેઠા હતા હું મિતા, પછી સરસ હું આગી ગઈ, પછી મિતા અને બેનજી મને બોલાવી. તો બારણા આગળ અમે ગુરુદેવના બેડરૂમના બારણા આગળ બહાર ઊભા રહ્યા. એટલો સરસ આમ અંદરથી સુવાસ આવતી હતી ગુલાબની, આપણું મગજ આખું તાલ થઈ જાય, તીન થઈ જાય કે માતાજી આવ્યા છે. અને લાઇટનો ઝબકારો બી અમે જોયો, ટ્યુબલાઇટ બી થઈ ગઈ હતી, અને માતાજીના છાન લગભગ 10 મિનિટ સુધી ગુલાબની સુવાસ અને છમનો એવો અનુભવ કર્યો, અલૌકિક અનુભવ કર્યો, દેવી અનુભવ કે કોઈ દિવસ ભૂલાયો છે નહીં. વેદચંદીના વહાલસોયા શાસ્ત્રીજી ડીવીડી તેમની ષષ્ઠી પૂર્તિની ઉજવણીએ પ્રગટ થયેલા અભિવાદન ગ્રંથ વેદજનનીની સ્મૃતિથી સાક્ષાત્કારના આધારે નિર્માણ થયેલી છે. તેઓ ગોધરા છોડી માતાજીના આદેશ અનુસાર અમદાવાદ આવ્યા ત્યાં સુધીના તેમના જીવનકાળના સંસ્મરણોને, એ ઘર, એ રણછોડજીનું મંદિર, એ રસ્તાઓ, ગલીઓ કે જ્યાં પૂજ્ય માતાજીના પુનિત પગલાં પડ્યા હતા, તે પવિત્ર સ્થાનોને કેમેરામાં કંડારી લેવાનો પ્રયાસ કર્યો છે. છે વિદ્યા વ્યાસંગી બાળ, ગુરુજન લે તેની સંભાળ. નવો પંથ શોધી જવો એ જ ક્રંદન, ફિકર શી અમારે સફર કોણ કરશે. સાઈઠમીની પૂર્ણાહુતિ છે, પૂર્તિ થાય છે અને 61માં પ્રવેશ કરે છે. આપણે બધા માં ગાયત્રીને પરમ તત્વને વિનંતી કરી પ્રાર્થના કરીએ કે આપણા ગુરુદેવને માર્કંડેયનું આયુષ્ય આપે. ડીવીડીના ત્રીજા ભાગમાં તેમણે ગાયત્રી મંત્રના પર્યાય સમો જે એક નવો ટૂંકો મંત્ર આપ્યો તેનું નામકરણ અને તેની ઉપાસના અંગે તેમણે તારીખ 7/9/1992ના તેમના જન્મદિને જે માર્ગદર્શન આપ્યું, ઉપરાંત વેદજનનીના વહાલસોયા શાસ્ત્રીજી ભાગ 1 કેસેટનું અને વેદજનનીની સ્મૃતિથી સાક્ષાત્કાર ભાગ 2નું પૂજ્ય બાના વરદ હસ્તે વિમોચન થયું તે પ્રસંગને અમે કેમેરામાં કંડારી શક્યા છીએ, તે આપ નિહાળી શકશો. સાત્વિક શ્વાસથી પ્રસરતી સુરભી રૂડા મંડપે મંડાતા ચરણો ત્યહી વિહરતા દેવો अनुग्रह करे वेदोनी
जननी वसे हृदय जे मुखे महामंत्रने एवा नाथ नरेंद्र आ सकलનું કરજો સદા મંગલમ.
करता जही ज्ञान तथई धरा श्वासे श्वास भरी जतो सुरभियो वात्सल्यनो वायरो तीर्थो ना स्वामी प्रयाग सरको राजर्षि जूनो जुले मानी Thank you.
પુસ્તિકા માટે વાત કરું તો આ વેદ જન્મની સ્મૃતિથી સાક્ષાત્કાર પહેલી પુસ્તિકા આપણે ષષ્ઠીના શરૂઆતમાં જે બહાર પાડી હતી, બાએ વિમોચન કર્યું હતું, વેદ જન્મની સ્મૃતિથી સાક્ષાત્કાર. આ બીજી પુસ્તિકા પણ વેદ જન્મની સ્મૃતિથી સાક્ષાત્કાર. એમાં પૂજ્ય ગુરુદેવને 1932થી એમના જન્મદિવસથી કે 1952 સુધીના પ્રસંગો માતાજીએ જે એમને પૂજા દરમિયાન અને સ્વપ્નમાં જે ગયા અને રૂબરૂ જે ગયા એ બધા પ્રસંગો આગલી પુસ્તિકામાં આવી શક્યા નહોતા, કારણ કે એ બધા પ્રસંગો પાછળ જ માતાજીએ યાદ દેવડાવ્યા. સાથે સાથે એટલે સાંસારિક જીવન અને એમના જે કાર્યક્ષેત્ર હતું એ દરમિયાન માતાજી એમને કઈ કઈ રીતે બચાવ્યા, કયા કયા એવા પ્રસંગો ઉપસ્થિત છે કે જ્યાં એમને માતાજીએ બચાવી લીધા, એ બધા પ્રસંગોનું નિરૂપણ કરવામાં આવેલું છે. એમની સાંસારિક જવાબદારીઓ અદા કરતા કરતા એવું કંઈ વિઘ્ન આવવું પડે, એવી કંઈ ગેવી કૂટનીતિ એમની પાછળ રચાય અને તે વખતે આ સંત મહાત્માને ખબર ન પડે અને તે વખતે માતાજીની સતત દેખરેખ રાખતા હતા, સતત એમની સાનિધ્યમાં એમની સાથે હતા અને ત્યારે એમને કેવી રીતે બચાવી લીધા છે. એટલે કે પડી ગયા તો એક વખતે ખાવામાં ઝેર ભેળવાઈ ગયું, ત્રીજી વખતે કાંઈ બન્યું, આમાં ઘણા બધા પ્રસંગો બન્યા અને ત્યારે માતાજી એમને બચાવી લીધા છે. તો સંકલન એમાં કરવામાં આવ્યું છે અને આ પુસ્તિકા પણ એટલી સુંદર છે, એનું વિમોચન બાકી છે. આ પુસ્તકનું આયોજન કરવામાં ઊંઝાભાઈ, પૂર્ણિમાબેન અને જે બધા ઘણા બધા ભાઈઓએ એમાં ભાગ લીધેલો છે લેખન કાર્યમાં. પછી બીજી વાત થઈ એ કેસેટની. કેસેટ માટે ઘણા વખતથી ઘણા બધાનું સૂચન હતું અને એમાં ગુરુદેવની આધ્યાત્મિક લાઈફની પૂર્વ ભૂમિકા, એમના સાંસારિક જીવનના અને આધ્યાત્મિક જીવનના વિવિધ પાસાઓને સાંકળી લેતી જુદા જુદા દૃશ્યો જુદી જુદી જગ્યાએથી જ્યાં જ્યાં અમે કાર્ય કર્યું, જ્યાં જ્યાં અમને ઉપસ્થિતિ એમની હતી એમની સાંસારિક લાઈફની, એ બધા પ્રસંગોને આવરી લીધા છે. અને આ જે કેસેટ તૈયાર થઈ છે એની જે ડિટેલ્સ છે એમાં 3 મુખ્ય સૂત્રધારોએ જે કાર્ય કર્યું છે, એમાં જે એમનો આવડતનો, એમની હોશિયારીનો અને એમની જે કંઈ એમનું જે સંપૂર્ણ તેમાં નિચોડ એમને જે મૂકેલો છે એ મહાનુભાવો તમને કહેશે. એમાં પહેલા છે અમારા દેવદત્તજી વાલાએ યોગેશભાઈ, એમનું ગુલામનું નામ દેવદત્ત છે. એમને આ કેસેટ કરવાની પ્રેરણા કેવી રીતે મળી અને એમણે એની પાછળ શું શું કર્યું એનું જ્ઞાન તે એમના સ્વમુખે જ કહેશે. ત્યાર પછી બીજો ભાગ છે કે આ બધી સર્વિસીસનું, આ બધા ક્ષેત્રોનું કોઓર્ડિનેશન કરવું પડે, કારણ કે જ્યાં જ્યાં જવું બધા વ્યક્તિઓનો આ એની અંદર લાભ લેવા અને એમની સર્વિસીસ લેવી એ કેવી રીતે કરવું એ બધાનું કોઓર્ડિનેશન જે કરે છે અમારા ધનસુભાઈ મિસ્ત્રી છે અને એમનું કુટુંબ એમનો ફાળો છે અને ત્યાં પછી ત્રીજો છે અમારો ભાણિયો છે કલ્પેશ કમળ, એ ટેકનિકલ પર્સન છે, એટલે જે કેસેટનું જે ટેકનિકલ આસ્પેક્ટ છે એનું કમ્પ્લીટ સૂત્રધાર અમારા કમલેશે કર્યું છે અને એ એનું ગાઈડન્સ એનું તમને માર્ગદર્શન આપશે. આ 3 સૂત્રધારો છે અને એમણે બધાની સર્વિસીસ કોઓર્ડિનેટ કરી અને આ કેસેટ અત્યારે આપણી સમક્ષ અત્યારે એનું વિમોચન થશે. તો આ સૂત્રધારોમાં દેવદત્તજી પહેલા આ વિષયની પ્રેરણા વિશે વાત કરશે. પૂજ્ય શાસ્ત્રીજી, પૂજ્ય દાદીમાં, પૂજ્ય માતુશ્રી, પૂજ્ય પૂર્વા, ગુરુ ભાઈઓ અને બહેનો તથા સ્વજનો, આ જે કેસેટનું નિરૂપણ થયું છે તેનું પ્રેરણામાં કહીએ તો ધનસુખભાઈ અને આ જે જયેશભાઈ તારે કામ કરી રહ્યા છે એ દર વખતે કેસેટ ઉતારે છે. એમાં તો કે શાસ્ત્રીજી વિશે કંઈક આપણે સંકલન કરીએ અને એના વિશે માહિતી એકઠી કરીને એક એવી કેસેટ બહાર પાડીએ કે જે ડોક્યુમેન્ટરી તરીકે જણાય. ત્યાર પછી એ ચર્ચાઓ ચાલતી હતી. વિવેકાનંદજી જ્યારે વિહાર કરવા નીકળ્યા ત્યારે એકલા નીકળ્યા હતા અને એ સમયે જે એમને અનુભવ થયા કે એમને જે વ્યક્તિઓ મળી એ વિશે કોઈ માહિતી નથી એવું એક વાક્ય મેં વાંચ્યું અને જે વાંચનની જે એક સૂત્રતા હતી એ વખતે ત્યાં તૂટી. તો અત્યારે જે આ એક વિરલ વિભૂતિ છે જે આપણી સમક્ષ છે, જેને આપણે જનમાનસમાં શાસ્ત્રીજી તરીકે સ્થિર થઈ ગયા છે અને ઓળખીએ છીએ, તો એમની એક એવી એક કેસેટનું નિરૂપણ આપણે કરીએ જેથી ભવિષ્યમાં આજે
લાઈવ શાસ્ત્રીજીને માણી શકે એ પર્પઝથી આ ડોક્યુમેન્ટરી આખી તૈયાર કરવામાં આવી છે. અને આ પ્રેરણા એમાંથી ઉદ્ભવી અને આ ડોક્યુમેન્ટરીનું આખું એક મેં જેમ બેને વાત કરી અત્યારે કે અમે 3 સૂત્રધાર જણાયા, પણ આમાં એક આખું ટીમ વર્ક છે. કોઈ એક વ્યક્તિનો ફાળો નથી, સામૂહિક સર્જન છે. અને સર્જન એ વસ્તુ એવી છે કે એમાં ક્યાંક ત્રુટીઓ સતીઓ રહી પણ જાય તો ક્ષમા આપશો, કારણ કે અમે બી એક મનુષ્ય છે અને દરેક મનુષ્યની મર્યાદાઓ હોય છે. બીજી એક વાર રજૂઆત કરું અને એ છે કે આ જે કેસેટ છે એ શાસ્ત્રીજીને ફક્ત માણવા માટે છે. એને માણો બસ. આ કેસેટમાં તમે જે અંત જુઓ એ અંત નથી, એ તો અનંત છે. એટલે એનું કોઈ વર્ણન નથી અને એને માણજો એટલું હું કહીશ. બીજી એક વસ્તુ કહીશ કે શાસ્ત્રીજી એક સાગર છે, એટલે મેં એક ટૂંક લખી છે, મારી ગાગરમાં સાગર સમાય જો, મારું મન અતિ આનંદે ઉભરાય જો. અત્ર અત્ર તત્ર સર્વત્ર, અત્ર તત્ર સર્વત્ર તું એ નિરંતર, મારું મન અતિ આનંદે ઉભરાય જો. બીજું કે શાસ્ત્રીજી આપણને ગાયત્રીમાંના વાલા બાળકો તરીકે સંબોધન કરે છે, એટલે આપણે શાસ્ત્રીજીના બાળકો છીએ અને એ માં ગાયત્રીના બાળક છે. એટલે હું બીજી એક રજૂઆત કરીશ કે લીલાધરી લીલાધરે, એટલે પ્રાકૃતિના અનુસંધાનમાં મેં લીલાધર શબ્દ વાપર્યો છે, એટલે કૃષ્ણ અનુસંધાનમાં બી એને લીલાધર કહી શકાય. લીલાધરી લીલાધરે માં બાળના સંબંધથી કર જોડી કરે આ દાસ, લાલને વારંવાર પ્રણામ. બીજી એક ગયા વખતે મેં રંગની વાત કરી હતી અને એ રંગ વિશે પણ આ કેસેટમાં બહુ સરસ નિરૂપણ થયું છે અને એ બી માતાજીની અસીમ કૃપાથી થયેલું છે. સત્સંગનો એક રંગ છે અને એ રંગની રંગત ગણી ન માનો તો એ રંગ છે. એટલે શ્લોક દ્રષ્ટિએ આપણે જોઈએ તો રંગ ફક્ત રંગ જ છે, પણ એને ગુહ્યાર્થમાં જોવા જઈએ તો માનો તો એ રંગ છે અને માનો તો ઈશ્વર છે. એટલે રંગમાં પણ હું આપને એટલી રિક્વેસ્ટ કરીશ કે એમાં ઈશ્વરના દર્શન કરો. છેલ્લે શાસ્ત્રીજીને એક મારી બીજી અભિલાષા, આ જ્યારે કેસેટનું નિરૂપણ થઈ રહ્યું હતું આખું સર્જન, એ વખતે આખું ટીમવર્ક બહુ જ કામ કરતું હતું અને કાયમ કર્યા કરે કે તમે બધા બહુ જ ઉજાગરા કરો છો, બહુ જ મહેનત કરો છો, બીમાર પડી જશો, પણ અમને વિશ્વાસ હતો કે અમે આ કાર્ય કોઈ વ્યક્તિગત નથી, આ તો એક મા અને બાની જે લીલા ચાલે છે એ લીલાનું થોડુંક એક દ્રશ્યમાં નિરૂપણ કરી રહ્યા છે, એટલે અમને કશી જ તકલીફ પડવાની નથી. એટલે હું એમને આજે આ જે સવાલ કરતા હતા દર વખતે એનો અત્યારે જવાબ આપું છું કે આ દિને ફક્ત એક જ અભિલાષા, આ દિને ફક્ત એક જ અભિલાષા, શાસ્ત્રીજી તમે જો મળો તો આ જન્મ શું, જન્મ જન્મ મુબારક. અસ્તુ. કેસેટની પ્રેરણાના સંદર્ભમાં ભાઈ શ્રી યોગેશભાઈએ વિગતવાર જાણ કરી. હવે મૂળ તો એક ટ્રાયલ તરીકે સસ્તી પૂરતી વખતે એક કેસેટનો પ્રયોગ કર્યો હતો અને એમાં આપણે ખાલી જે આપણી પાસે ઉપલબ્ધ ફોટાઓ અને જે કંઈ સાહિત્ય હતું તેમાંથી આપણે પિક્ચર લઈને એક નાનકડી કેસેટ તૈયાર કરી હતી. હવે આ કેસેટમાં પૂજ્ય ગુરુદેવની સાથે જ એમના જે મૂળ ચિહ્નો જે ગામની અંદર ગોધરાની અંદર બધા હતા કે જ્યાં માતાજી સાથે એમનો વાર્તાલાપ થયો હતો કે માતાજી એમને કંઈક સૂચનાઓ કરી હતી, એ દરેક વસ્તુઓ એમણે જાતે આવીને પ્રત્યક્ષ અમને બતલાવી છે અને શક્ય તેટલા તમામ એમના મૂળ ચિહ્નો આ કેસેટમાં લેવાને માટેના પ્રયાસો કર્યા છે. કેટલીક ટેકનિકલ બાબતોના સંદર્ભમાં કંઈક થોડું ઘણું આગું પાછું કરવાની જરૂર પડી છે, તેટલું અમે એમાં કર્યું છે. બાકી મોટાભાગના બધા ચિહ્નો એમના ત્યાંના ઓરિજિનલ મૂળ લીધા છે. હવે કેસેટ તૈયાર કરવાની બાબતમાં આ વખતે સદભાગ્યે આપણને સમગ્ર દૂરદર્શનની ટીમનો લાભ લેવાનો મળ્યો હતો અને તે પણ કોને કે કલ્પેશભાઈના આધારે, કે કલ્પેશભાઈ પોતે એ દૂરદર્શનના કર્મચારી છે અને દૂરદર્શનના કર્મચારીની નાતે આપણને દૂરદર્શનના બધા જ એક્સપર્ટનો આપણને લાભ મળ્યો છે. આજે
આપણે આ કેસેટની અંદર ફોટોગ્રાફર તરીકે પણ જયેશભાઈ પોતે ફંક્શનલ ફોટોગ્રાફર છે. ડોક્યુમેન્ટરીના સંદર્ભમાં વિચાર કરીએ તો તેમના પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ અત્યારે જેપી મિસ્ત્રી આપણને મળ્યા હતા. હી હુ ઇઝ કન્સિડર ટુ બી ધી બેસ્ટ ફોટોગ્રાફર ઇન દૂરદર્શન એટ પ્રેઝન્ટ. આ જે કેસેટના સંદર્ભમાં જે 2-3 કેસેટો તૈયાર કરવી પડે છે પહેલાં પ્રિલિમિનરી ડોક્યુમેન્ટરીની માટે, તેમાં ઓડિયો સાઇડ જુદી અને વિડીયો સાઇડ જુદી, આ બધી ટેકનિકલ બાબતોને મિશ્રણ કરીને આપણે એમ કે એક કેસેટના સ્વરૂપમાં આજે આપણે જોઈશું. હવે એમાં પણ એમ કે એડિટર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, અને એ એડિટિંગની અંદર પણ આપણા દૂરદર્શનની ટીમના શ્રી બાબુભાઈ BH કરીને ઓળખાય છે, એમણે આપણને એટલો સરસ અંદર લાભ આપ્યો છે કે જ્યારે બધા પિક્ચરો આપણે ચાલતા હોય અને તેમાં વચ્ચેથી કટ મારીને બધા જોઈન્ટ્સ કરવાના હોય અને એ જોઈન્ટ્સ કરતી વખતે પ્રેક્ષકને કઈ તકલીફ ન થાય, ને એ કળા એમના અનુભવના લીધે જ થઈ શકે છે, અને એમનો પણ આપણે એમ કે ઘણો આભાર માની શકીએ. સૌથી મહત્વની બાબતમાં વિજયભાઈએ તે વખતે તે જમાનામાં એક 8 mm પ્રોજેક્ટ પેલાના ઉપર એક પિક્ચર ઉતાર્યું હતું અને તે મૂવી હતું. એ 8 mm ને ટ્રાન્સફર કરીને વિડીયોમાં કન્વર્ટ કરી અને આ કેસેટ ઉપલબ્ધ કરીને ઘણા ભાગનો સિવિલનો કુટીરનો મોટો ભાગ આપણે એ કેસેટમાંથી મેળવી શક્યા છીએ. તેમનો પણ આપણે આભાર માની શકીએ. માતાજીના જે બધા ડાયલોગ્સ ને એના સંદર્ભમાં જે બધી વાતો કરવાની હોય એની બધી લાઇટ ઇફેક્ટ્સથી બધી અસરો ઉત્પન્ન કરી છે, અને એ લાઇટ ઇફેક્ટ્સની અસરો ઉત્પન્ન કરવાનું કામ પણ એ લાઇટના એક્સપર્ટ્સ હોય એ લોકો કરી શકે. એટલે એ લોકોએ પણ આપણને આ બાબતમાં પણ સારો એવો સહકાર આપ્યો છે. લાઇટ પણ એમણે પ્રોવાઈડ કરી છે, લાઇટનું પ્રોજેક્શને પ્રોવાઈડ કર્યું છે, એની જે સેવાઓ ઉપલબ્ધ કરી આપવાની તે બધી તમામ પ્રકારની વસ્તુઓ એમણે આપણે કરી આપી, અને આ કેસેટની અંદર એમ કે બધાનો એમ કે મોટો હિસ્સો રહે છે. ફિલ્મ ઉદ્યોગ એક એવો ઉદ્યોગ છે કે જેમાં લગભગ તમામ પાસાઓ અને તમામ પ્રકારના માણસોની જરૂર રહે. આપણી પોતાની જ્યારે તૈયાર કરતા કેસેટમાં ગુરુજીના બધા જ એમ કે ભક્તો આની અંદર નિસ્વાર્થપણે કોઈ પણ જાતની એમ કે અપેક્ષા વગર એક ડેડિકેશન ઓફ ડ્યુટીના સંદર્ભમાં જ આપણને આ બધી સેવાઓ ઉપલબ્ધ કરી આપી છે. સમયસર જો ભેગા ના થાય, બધાના ટાઈમો સાચવવાના, પ્રોફેશનલ આર્ટિસ્ટોને સાચવવાના, એ લોકોના પોતાના એપોઇન્ટમેન્ટ્સ હોય તે જોવાની, અને આપણને પાછા ઇન્સ્ટ્રુમેન્ટ પણ આપણે બધા જે લઈએ છીએ તે બધા ભાડેના લઈએ છીએ, તો તેને માટે પણ તેનો સમય સાચવવાનો, આ બધું સંકલન કરવામાં પણ યોગેશભાઈએ ઘણી મહેનત કરી છે. એ પણ એમ કે વિચારણીય અને શોચનીય છે. કેસેટ ઉતારતી વખતે અમુક દ્રશ્યો સરકારી ઓફિસના, પછી કેટલીક STના, રેલવેના, આ બધા જે આપણા બધા જે મોટાભાગના બધા ડાયલોગ્સ છે એના સંદર્ભમાં આપણે બધી પરવાનગી લેવી પડે, કેટલી જગ્યાએ ડિપોઝિટ આપવી પડે તો જ આપણને ફોટોગ્રાફી શૂટિંગ કરવા દે. આવો બધા એ લોકોના નીતિ નિયમો હોય છે. પરંતુ પૂજ્ય ગુરુદેવે એક જ શબ્દમાં અમને એટલો સરળ રસ્તો બતાવી દીધો કે તમે તમારે મેરે જાઓ, તમને કોઈ ના પૂછશે. આટલા એક જ શબ્દથી અમે કોઈ પણ કચેરીમાં ગયા હોય કે ઇવન રેલવેના ફર્સ્ટ ક્લાસમાં પણ શૂટિંગ કર્યું છે, કોઈ પણ જાતની અમને તકલીફ થઈ નથી. STની અંદર પણ એમ કે STની પરવાનગી લેવી પડે છે. પૂજ્ય ગુરુદેવની કૃપાથી આ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ડિપોઝિટ કે પરવાનગી વગર સીધી રીતે આપણે તરત જ એમ કે દરેક વસ્તુ પ્રાપ્ત થઈ છે, અને તે રીતે આપણે શૂટિંગ સારી રીતે કરી શક્યા છે. હવે કેસેટના સંદર્ભમાં જે આ કેસેટ તૈયાર થઈ છે તેમાં એક વસ્તુ એક પાયામાં રાખી છે કે આપણા આ કેસેટ જાહેર જનતા માટે નથી. આ આપણા બધા જ ગુરુ ભક્તોએ આપણી શાસ્ત્રીજીની જે વેદજનીની સ્મૃતિથી સાક્ષાત્કાર સુધીનું જે પુસ્તક પ્રકાશ કર્યું છે એ દરેક ભક્તોએ વાંચ્યું છે એમ સમજીને આ સમગ્ર બાબતોને શક્ય તેટલા શોર્ટકટની અંદર એમ કે આપણે 3 કલાકની અંદર આ બધી વસ્તુઓ બતાવવાની છે તે બતાવવાના પ્રયાસો કર્યા છે. તેમ છતાં પણ આ કેટલી એ વસ્તુ અમે જે ભેગી કરી છે તે આની અંદર અમે પ્રસિદ્ધ કરી શક્યા નથી. એટલે ગુરુજી સાથે વાત કરતા એમણે એક નવું દિશા સૂચન કર્યું છે કે આ કેસેટમાં આપણે એક પ્રથમ ભાગ પૂરો થાય છે અને દ્વિતીય ભાગ 9મી ડિસેમ્બરે પટોત્સવ વખતે આપણે પ્રસિદ્ધ કરીશું. એટલે બીજી કેસેટ જે તૈયાર કરવાની છે તેની તૈયારી અત્યારે ચાલી જ રહી છે. હવે આ કેસેટના ખર્ચની બાબતમાં સહેજ વિચાર કરીએ તો ગુરુજી સાથે વિષય પર ઘણી જાતની ચર્ચા કર્યા પછી
ગુરુજી પોતે આ બાબતની અંદર કોઈ પણ ઉઘરાણું કરવું નહીં, એમના નામે કોઈ પણ કંઈ વસ્તુ કરવી નહીં. દરેક વસ્તુ પોતે ગુરુજીએ કીધું કે હું પોતે જ કરીશ અને આપણે કોઈ પાસે કશું લેવાનું નથી. આપણે અત્યારે VHS પર આપણે કામ કર્યું છે અને VHS પર કામ કરીને પણ શક્ય તેટલું સારું દર્શન થાય તે માટેના પ્રયાસો થયા છે. એટલે એ ટેકનિકલ જાણકારી તમને કલ્પેશભાઈ પોતે આપશે. હવે આ ખર્ચની બાબતમાં બધાનું ડેડિકેશન ઓફ ડ્યુટીના સંદર્ભમાં જ થયું છે, પરંતુ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ભાડે રાખવા, પછી કેટલીક જગ્યાએ આપણે એ લોકોના હેલ્પર્સનો ને આનો તેનો થોડો ખર્ચો કરવા, તે બધાને લઈ જવાનું, લાવવાનું, જમાડવાનું, એવો તેવો ખર્ચો કરતાં પણ આ કેસેટની મૂળ કિંમત આપણે સામાન્ય રીતે જોઈએ તો 350 થી 400 જેટલી કિંમત થઈ શકે. તેમ છતાં ગુરુદેવે ગયા વખતે જ આ મુક્તિ વખતે જ કીધું કે આપણે ભક્તો પાસેથી ખાલી 251 રૂપિયા જ લેવાના છે. બીજું, આજની કેસેટમાં આપ સૌને એક જ સમયે એક જ સ્થળે ગુરુજીના જન્મથી માંડીને અત્યાર સુધીની કામગીરી અને તેમાં સંસારી સંતના વિવિધ પાસાઓને આવરી લઈને તેનું દ્રશ્ય જોવાને માટેનો એક અનેરો લાવો આજે આપ માણી શકશો. યોગેશભાઈએ કીધું તેમ માનવ સર્જન છે અને કોઈ પણ જાતનું પિક્ચર પણ અત્યારે આટલા બધા દિગ્દર્શકો હોય ને કરે તો તે લોકોના દરેકના રિવ્યૂ હોય છે અને તેમાં દરેકને ગમતું કદાચ ન પણ હોય, થોડું આઘું પાછું પણ હોય, પણ સૌએ આ કેસેટ જેટલી શક્ય બને તેટલી સારી કરવાના માટેના પ્રયાસો કર્યા છે. તેમ છતાં કંઈક ત્રુટિ હોય તો સૌ ક્ષમા કરે એટલી વિનંતી. પરમ પૂજ્ય બાપ, પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય મામી, પૂજ્ય બહેનજી, પૂજ્ય મોટીબા, માસીબા, પૂજ્ય વડીલો અને મિત્રો, આ કેસેટ તૈયાર કરવાનું સદભાગ્ય સાંપડ્યું એનાથી કોઈ વિશેષ આનંદની વાત નથી. આ કેસેટ તૈયાર કરવા માટે જે થોડીક ટેકનિકલ મુશ્કેલીઓ અમને જે નડી છે તેમજ તમે કદાચ અનુભવશો એના વિશેની જાણકારી મારે આપને આપવાની છે. આ કેસેટ એક વિડીયો હોમ સર્વિસીસ એવો આનો ઉલ્લેખ થતો હોય છે, VHS, કે VHSમાં સિંગલ ટ્યુબ કેમેરા હોય છે અને જે પ્રોફેશનલ એટલે કે જે તમે ટીવી સ્ક્રીન ઉપર જુઓ છો દરરોજે એ 3 ટ્યુબ્સ કેમેરાથી બનાવેલા પિક્ચર્સ હોય છે. એટલે આ 8 ટ્યુબ્સ કેમેરાની થોડીક લિમિટેશન્સને કારણે થોડા કલર્સમાં તમને ફેડિંગ જણાશે, એટલે કોઈક જગ્યાએ તમને એવું લાગશે કે આ કલર્સની ડબલ ઇમ્પ્રેશન છે. સેકન્ડલી કે કોઈક વખત વિડીયો સર્વિસીસ જે આખી હોય એમાં ક્યાંય કોમ્પ્યુટર્સથી મશીન્સના જે રોલિંગ હોય બંને પ્લેયર અને રેકોર્ડરના એ કંટ્રોલ થયેલા હોતા નથી. એને લીધે કોઈક જગ્યાએ અમે પૂરેપૂરી તકેદારી લીધી છે કે ક્યાંય તમને વિડીયોની વચ્ચે જર્ક ન લાગે, ઓડિયોની વચ્ચે જર્ક ન લાગે, કે વિડીયોની બે વિડીયોને એટલે જે શોર્ટ ચેન્જ થાય એની જોડે તમને ઇનકન્સિસ્ટન્ટ ન લાગે. છતાં પણ મશીન્સની મુશ્કેલીઓના કારણે કોઈક એકાદ બે જગ્યાએ થયું હોય તો અમને ક્ષમા આપશો. સેકન્ડલી કે જ્યારે તમે તમારું VCR ટ્યુન કરો તો આ મારી એક અંગત સલાહ છે કે આપણામાં એક જાતની માન્યતા હોય છે કે જે મશીન્સ આપણને ઇન્સ્ટોલ કરી ગયું એટલે VCR અને એને ટીવીને જ્યારે કનેક્ટ કરી ગયા હોય એ ટેકનિશિયન જ પાવરફુલ ને ત્યાર પછી આપણે ક્યારેય VCRને ટ્યુન કરતા નથી. હંમેશા દરેક કેસેટનું ટ્યુનિંગ અલગ હોય છે, કારણ કે દરેકની રેકોર્ડિંગ સિસ્ટમ અલગ હોય છે. રેકોર્ડિંગ થયા પછી એની ટ્રાન્સફર સિસ્ટમ અલગ હોય છે. એટલે જ્યારે પણ તમે આ કેસેટ પ્લે કરો તે વખતે તમને લાગે કે તમારું પોતાનું ઓરિજિનલ ટ્રેકિંગ લેવું પડશે. કદાચ જો તમારું મશીન ટ્રેકિંગ કરતું હોય ઓટોમેટિકલી તો પણ તમારે મેન્યુઅલ ટ્રેકિંગ, એક જગ્યાએ મેન્યુઅલ ટ્રેકિંગ પોઝિટિવ નેગેટિવ આ બટન્સ આવતા હોય છે, એના પરથી તમે મેચ કરશો તો તમને પરફેક્ટ વિઝન મળશે. એનું કારણ કે જે આમાં લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ, ઇટ મીન્સ કે જ્યારે આ એક કેમેરો છે એ કેમેરાથી રેકોર્ડર વચ્ચેના થોડાક ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે કે જે કલર્સ કંટ્રોલ કરે, ગેઇન કંટ્રોલ કરે. સેકન્ડલી જે 1 સેકન્ડમાં 25 ચિત્રો હોય એ 25 ચિત્રોને પણ કંટ્રોલ કરે. એ મશીન્સનો આપણે અભાવ છે. આપણે સીધું રેકોર્ડર પર રેકોર્ડ કર્યું છે. એટલે આપને એક વિનંતી કે ટ્રેકિંગનો સહેજ આપણને પ્રોબ્લેમ નડશે અને આપના મશીનને યોગ્ય ટ્રેક કરશો તો બહુ પરફેક્ટ વિઝન મળશે, એમાં કોઈ શંકા નથી. ઓડિયો પણ અમે લગભગ
હાઈએસ્ટ રાખ્યો છે, એટલે ત્યાં પણ કોઈ પ્રોબ્લેમ નડવાનો પ્રશ્ન નથી. છતાં પણ જ્યારે તમને કોઈ ઓડિયોના પ્રોબ્લેમ અંદર કેસેટમાં નડે તો સિમ્પલી યુ ટ્યુન યોર ટીવી, તમારું ટીવી તમારે ટ્યુન કરવાનું રહેશે. એટલે આ કેસેટ માટે તે તમારા ટીવી અને વીસીઆરને ફરીથી તસદી આપજો અને અગેન ટ્યુન કરશો તો તમને પરફેક્ટ વિઝન મળશે. જ્યારે શૂટિંગ કરતા અમુક શોર્ટ્સ લેવાના થતા હતા તે વખતે થોડીક લાઇટ ઇફેક્ટ્સ છે. લાઇટ ઇફેક્ટ્સને કારણે કોઈક જગ્યાએ આપને લાગશે કે અહીંયા બ્લુ કે ગ્રીન કે એવા તમને પોઈન્ટ્સ દેખાશે. એનાથી એ કેસેટનો પ્રોબ્લેમ નથી, કશાનો પ્રોબ્લેમ નથી, સિમ્પલી ત્યાં લો લાઇટ છે. ઇટ મીન્સ કે જ્યારે કેમેરા ઉપર કોઈક પોર્શનમાં લાઇટ્સ આવે, ઇફેક્ટ્સમાં અમુક જ જગ્યાએ લાઇટ્સ આવે, સંપૂર્ણ સ્ક્રીન ઉપર લાઇટ નહીં આવે, તે વખતે તમને સેસ ડોટ્સ જેવું લાગશે. એટલે દેટ ઇઝ ડ્યુ ટુ કેમેરા. એ કેમેરા એ એબ્સોર્બ નથી કરી શકતા, એટલે કારણ કે લાઇટની ઇન્ટેન્સિટી બે જગ્યાએ મેચ ન થાય, એ બેલેન્સ નથી કરી શકતા, એને કારણે તમને થોડુંક ડોટ્સ જેવું લાગશે. એમાં નાઈધર કેસેટનો પ્રોબ્લેમ નથી, તમારા ટીવીનો પ્રોબ્લેમ નથી કે વીસીઆરનો પ્રોબ્લેમ નથી. થોડાક સ્પેશિયલ ઇફેક્ટ્સમાં અમે કોઈક જગ્યાએ લિબર્ટી પણ લીધી હશે. સેકન્ડલી કે જે જગ્યાએ ગયા છે એ જગ્યાની પરિસ્થિતિ જુદી જુદી હોય, સિચ્યુએશન જુદી જુદી હોય, એ પ્રમાણે અમારે શૂટિંગ કરવું પડ્યું છે. એટલે એ પરિસ્થિતિની મર્યાદાઓને ધ્યાનમાં લેતા કોઈક જગ્યાએ આપનું ઇમેજિનેશન તો હું 100% કહું છું કે અમારા કરતાં ઘણું જ આગળ પડવાનું. અને એટલા માટે તો કહેવાય છે કે અમારા માટે વ્યુઅર્સ આર ધ માસ્ટર. એટલે જે જુએ એ જ લોકો માસ્ટર છે, અમે નહીં. અમે તો ફક્ત પ્રયત્ન કરીએ છીએ એને પરફેક્શન સુધી લઈ જવાનું, પણ પરફેક્ટ થયું છે કે નહીં એટલે તમને અમને ધોધી પછાડ આપવાનો પણ પૂરેપૂરો હક છે. આપના વ્યૂઝ પણ આવકારીએ છીએ. આપના વ્યૂઝ હશે તો અમને ભવિષ્યમાં ફરીથી કોઈ એક કેસેટ તૈયાર કરવામાં મદદરૂપ થશે. અને આ જે કેસેટની ત્રુટીઓ કે તમને જે એપ્રિસિએશન છે એપ્રિસિએશન અમને મોકલશો સીધા યોગેશભાઈ ઉપર તો એ આવકાર્ય રહેશે. અગેન આ એક આખું સંયુક્ત કામ છે, એમાં ક્યાંય કલ્પેશભાઈ કે યોગેશભાઈ કે ધનસુખભાઈ આવતા નથી. કોઓર્ડિનેશન છે સંપૂર્ણ. જે તે વ્યક્તિઓ છે વ્યક્તિઓને ભેગા કરી સમૂહમાં કામ કરાવવું એ આનો એક પાછળનો ઉદ્દેશ છે. અને એક વસ્તુ પાછળ ઓછામાં ઓછા 25 થી 30 માણસનું યુનિટ કામે લાગેલું હોય છે. એટલે આ 25 થી 30 માણસોને કોઓર્ડિનેટ કરવા. સેકન્ડલી એના ઉપર દરેક સેક્શન હોય છે. ધારો કે એડિટિંગ કરતા આવીએ તો એડિટર્સ ઇન્વોલ્વ થયેલા હોય, ઓડિયો રેકોર્ડિંગ કરતા આવીએ તો ઓડિયો રેકોર્ડિસ્ટ એટલે જે રેકોર્ડિસ્ટ હોય સાઉન્ડ રેકોર્ડિસ્ટ એ ઇન્વોલ્વ થયેલા હોય. વિડીયોગ્રાફીનું કામ હોય તો કેમેરામેન ઇન્વોલ્વ થયેલા હોય. સેકન્ડલી જ્યારે ટ્રોલી ચાલતી હોય તો ટ્રોલીમેન હોય, ડોલીમેન હોય, એ બધા જ ઇન્વોલ્વ થયેલા હોય. એટલે સમગ્ર કોઓર્ડિનેશન ઇટ મીન્સ કે અમને ત્યાં આગળ એક સિમ્પલી અમને ચા પણ સપ્લાય કરતો હોય એનું પણ અમારા પ્રોડક્શનમાં સહભાગ રહેલો છે. તેથી અગેન અમારા ટીમના પક્ષેથી હું એ સૌનો આભાર માનું છું કે જેમને અમને નિર્માણ કાર્યમાં મદદ કરી છે. અને સેકન્ડલી કે અમારા નિર્માણ કાર્ય વખતે અમે એક્ટિવલી અથવા ઇનએક્ટિવલી ઘણા બધા મિત્રોનો ઉપયોગ પણ કર્યો છે. એનો અમે કોઈ સીધી રીતે ઉલ્લેખ નથી કરી શક્યા, એના બદલ ક્ષમા. પણ તેમનો ઘણો આભાર કે જેનાથી આ પ્રોડક્શનમાં અમને ઘણી જ સગવડ રહી છે. ફરીથી આપ સૌને મારા વંદન અસ્તુ. પૂજ્ય બા પુસ્તકનું અને કેસેટનું વિમોચન કરશે. સૂતો હતો અને સપન આવ્યું. સૂતો હતો અને સપન આવ્યું. હાકલ પડી છે સેવાતણી. સૂતો હતો અને સપન આવ્યું. હાકલ પડી છે સેવાતણી. જાગીને જોયું
તો સાક્ષાત માં ખડી છે. આ છે મારા જીવનનો ઇતિહાસ અને એ જ આધારે માતાજીના આધારે સેવા કાર્ય આરંભ્યું અને એ સેવા કાર્ય છેલ્લા 18 વર્ષથી આજ દિન સુધી ચાલુ છે. હવે પુસ્તક માટે અને કેસેટ માટે તો ઘણું વિવરણ થઈ ગયું ને કહી દેવામાં આવ્યું એટલે મારે એમાં તો કંઈ કહેવાનું છે નહીં, પરંતુ જે ટીમે સારું કામ કર્યું છે, બહુ જ મહેનત કરી છે અને ઉજાગરા તો પુષ્કળ કર્યા છે. મને ખૂબ જ દયા આવતી હતી. મને એમ થયું કે આ છોકરાઓ આટલી બધી મહેનત કરે છે, આટલા ઉજાગરા કરે છે રાત દિવસના, શાંતિથી કરતા શું ખોટું. એટલે મને યોગેશભાઈએ કીધું કે હું વારંવાર ટકોર કરતો હતો. મારી ટકોર એમ હતી કે તમારે બધાની તબિયત બગડશે, આપણે શાંતિથી કામ કરો. પરંતુ એમને ટૂંકા મુદતમાં કામ પૂરું કરવું હતું. પર વચ્ચે લંડન હતો, બહાર હતો, એટલે હું પણ હાજર નહોતો, માટે એ લોકોને ઉજાગરાની તકલીફ પડી. એટલે ઘણી તકલીફ તો કદાચ મારા થકી બી પડી હશે ઉજાગરા કરવા માટેની, એમ હું સમજુ છું. માટે મેં વારંવાર કહેતો હતો કે ભાઈ ઉજાગરા ઓછા કરો તો ચાલશે. હવે ગયા વખતે મેં એક ટૂંકો મંત્ર આપ્યો હતો, ઓમ મા ઓમ, કે જે વૈશ્વિક મંત્ર કે સર્વ ધર્મ મનુષ્યો કરી શકે ને બધાને આવકારદાયક હોય. કે ગાયત્રી મંત્ર બહુ લાંબો છે ને અમુક લોકોને કરવું છે પણ કરી શકતા નથી, તો એક ટૂંકા મંત્રનું સર્જન માતાજીની કૃપાથી કર્યું હતું. હવે દરેક મંત્રની ઓળખ આપવી જરૂરી છે, તેવી રીતે આપણે આ મંત્ર પરમ શક્તિ મંત્ર તરીકે ઓળખાઈશું. ડિવાઇન સ્પિરિટ મંત્ર, ઇંગ્લિશમાં ડિવાઇન સ્પિરિટ મંત્ર. હવે આ મંત્ર માટે આપણે ઉપાસના કેવી રીતે કરવી, કેમ કરવી, તેના માટે હું માર્ગદર્શન આપું. હવે આ મંત્ર ટૂંકો હોવાથી સામાન્ય રીતે એક મારા કરતા 1.5 મિનિટ થઈ શકે, અને બહુ જ શાંતિથી કરે, બહુ જ ધીરેથી માણસ હોય તો 2 મિનિટમાં એક મારા થઈ શકે છે. તો સામાન્ય જેને ઉપાસના કરવી હોય એને દરરોજ અડધો કલાક આ મંત્રની મારા કરવાની. હવે આ મંત્રમાં મારા લેવાની જરૂર નથી, ફક્ત ટાઈમ જોઈને બેસવાનું કે કેટલા ટાઈમ આપણે બેસવું છે, કેટલા ટાઈમ આપણે બેસવું છે. તો સામાન્ય ઉપાસના માટે આપણે અડધો કલાક સુધી આ મંત્ર જાપ કરવાનો. હવે આ મંત્ર જાપ માટે સાધકે પોતે પોતાનો સમય નક્કી કરી લેવો. ગાયત્રી માતાની છબી, દીવો, અગરબત્તી પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ, નીચે દર્દનું આસન રાખીને મંત્ર જાપ શરૂ કરી દેવા. આ સામાન્ય ઉપાસનાની બાબત થઈ. હવે અનુષ્ઠાન માટે આપણે બીજો શબ્દ આપીશું અનુષ્ઠાનને બદલે, એના માટે અને એના વધારે ભાગ પાડીશું. અત્યારે અનુષ્ઠાનમાં આપણે એમ કહેવાય છે કે લઘુ અનુષ્ઠાન, અનુષ્ઠાન અને પુરસ્ચરણ 3 છે. એના બદલે આપણે 4 વિભાગ પાડીશું એના 4. અને એ વિભાગને પહેલાને આપણે ઋષિ ઉપાસના નામ આપીશું. ઋષિ ઉપાસના. સેકન્ડ, બીજાને આપણે રાજર્ષિ ઉપાસના કહીશું. ત્રીજાને દેવર્ષિ ઉપાસના કહીશું અને ચોથાને બ્રહ્મર્ષિ ઉપાસના કહીશું. હવે આપણા બી જે ભાઈઓ છે, બહેનો છે, એ લોકો પણ આ ઉપાસના ચાલુ કરે અને એમાં એ સ્ટેજ ઉપર પહોંચે કક્ષા સુધી, તો પછી આપણે એમને મહેન્દ્રભાઈ કે ઠાકોરભાઈ કે બાબુભાઈ એમ નહીં કહેવાનું, પણ રાજર્ષિ ઉપાસના તો રાજર્ષિ કહેવાના, દેવર્ષિ કહેવાના, મહર્ષિ કહેવાની, એવી રીતે ઉપનામ આપવાનું દરેક વ્યક્તિને. આવો રાજર્ષિ, આવો બ્રહ્મર્ષિ, આવો દેવર્ષિ, આવો ઋષિ. હવે ઋષિ ઉપાસના એટલે એક અનુષ્ઠાન જે આપણે કરતા હતા નાનું લઘુ અનુષ્ઠાન, એ લઘુ અનુષ્ઠાન ઋષિ ઉપાસના કહીશું આપણે. હવે ઋષિ ઉપાસના કરવા માટે દરરોજ નિર્ધારિત સમયે 1 કલાક સુધી ઓમના જપ કરવા.
અને તે 9 દિવસ જપ કરો તો તમે ઋષિ ઉપાસના તમારી પૂરી થાય. 9 દિવસ માટે 1 કલાક પૂરતા જપ કરવાના, તો એને ઋષિ ઉપાસના કહીશું. જે રાજર્ષિ ઉપાસના, રાજર્ષિ ઉપાસનામાં આપણે 1.25 લાખ જપ થાય છે, પણ અહીં આગળ 1,12,000 જપ થશે. એમાં દરરોજ 1 કલાક સુધી ઓમમાં ઓમ મંત્રનો જાપ કરવાનો, અને તે 27 દિવસ સુધી 2 કલાક જપ કરવાથી રાજર્ષિ ઉપાસના ગણાશે. ત્યાર પછી દેવર્ષિ ઉપાસના, એમાં 24,30,000 જપ થશે. 24,30,000 જપ થશે. પુરસ્ચન કહેવાતું હતું એ પુરસ્ચન કહેવાતું. દરરોજ નિર્ધારિત સમય 3 કલાક સુધી ઓમમાં મંત્રનો જાપ કરવાથી 270 દિવસ આ જાપ ચાલુ રહે તો 24,30,000 જપ થશે. પેલામાં 24 લાખ માટે 2 વર્ષ જાય, ત્યારે 270 દિવસમાં તમારા 24,30,000 મંત્રો પૂરા થાય. હવે બ્રહ્મર્ષિ ઉપાસના ચોથું સ્ટેજ આવે. એમાં 1,01,25,000 જપ થાય. 1,01,25,000 જપ થાય. એ ઉપાસકે દરરોજ 5 કલાક સુધી એ જપ કરવાના રહેશે. દરરોજ પોતાનો સમય ફાળજો. 5 કલાક આ જરા અઘરું છે, રોજ 5 કલાકનો સમય ફાળવવો. તો 5 કલાક સમય ફાળવો તો તમારા 675 દિવસ સુધી ચાલુ રહે. 675 દિવસ સુધી એ 675 દિવસ ચાલુ રહે તો 1,01,25,000 જપ પૂરા થાય. આ રીતે ઋષિ ઉપાસના, રાજર્ષિ ઉપાસના, દેવર્ષિ ઉપાસના અને બ્રહ્મર્ષિ ઉપાસના. ઋષિ ઉપાસના માટે દરરોજ 1 કલાક, રાજર્ષિ ઉપાસના માટે દરરોજ 2 કલાક, દેવર્ષિ ઉપાસના માટે દરરોજ 3 કલાક અને બ્રહ્મર્ષિ ઉપાસના માટે દરરોજ 5 કલાક આ સમય લેવાનો. હવે આપણને જે અનુકૂળ લાગે એ સમય લેવાનો અને એ મુજબ આપણે શરૂઆત કરવાની. દરેક મનુષ્ય જ્ઞાતિ, ધર્મ, જાતના ભેદભાવ સિવાય આ મંત્ર કરી શકે છે. અને સાધકે પોતે નક્કી કરવાનું કે પોતે 1 કલાક કરી. સામાન્ય ઉપાસના કરવી હોય તો 30 મિનિટ ચાલશે, પરંતુ જેને ઋષિ ઉપાસના, રાજર્ષિ ઉપાસના, દેવર્ષિ, બ્રહ્મર્ષિ ઉપાસના કરવી હોય તો એને નક્કી કરી નાખો નિર્ધારિત સમય 1 કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક એ દિવસો ગણીને ચાલે તો એ મુજબની ઉપાસના ઘણી લાશે. અને એ પૂરું કરે તો પછી મને આવીને મળજો, તો આપણે એમને પછી એ રીતે જ બોલાવીશું. આવો રાજર્ષિ, આવો દેવર્ષિ, આવો બ્રહ્મર્ષિ. હવે ગાયત્રી મંત્ર કરો તો વાંધો નથી, પરંતુ ધારો કે એ વધારે લાંબો પડતો હોય તો આ મંત્રની પણ માળા કરશો તો ચાલશે, પરંતુ 30 મિનિટ માટે અવશ્ય કરવો જરૂરી છે દૈનિક ઉપાસના માટે. તો અને જે નીતિ નિયમો તો જે આપેલા છે એ જ એમાં ચાલુ રહેશે. માતાજીને શું શું ભાવે છે, મારા જે હું જે પરિચયમાં આવ્યો એમના, એને મને જે જે વસ્તુના દર્શન કરાવ્યા, ઘણી વખત આવી ગયા, એમને શું શું ભાવે છે, એમના શું શું છે એ વિશે હું એ પરમ તત્વ વિશે ખ્યાલ આવું છું. તો આપને જે કંઈ પ્રસાદ ધરાવો હોય, એમને શું શું મૂકવું હોય તો તે કરી શકો આપ બધા. હવે મીઠાઈની અંદર જોવા જઈએ તો બીજી મીઠાઈઓ આવકાર્ય તો છે જ, પરંતુ વધારે એમાં માતાજીને પ્રસન્ન ને ભાવતું ભોજન બુંદીના લાડુ છે. બદલાવ પણ હું ના પાડું છું કે આ ચાલુ જ રાખો. એનું કારણ આ જ હતું પછી ફરસાણમાં માતાજીને શુભ આવે છે. તો ફરસાણમાં માતાજીને પેલું પ્રેફરન્સ મેથીના ગોટાનું છે. પ્રેફરન્સ બટાકા પૌવા છે. આ 2 છે. અને ત્રીજું સેવ છે, પણ સેવ કઈ
મિડલ ટાઈપ, ઝીણી નહીં, જાડી નહીં, પતલી ટાઈપની, એ સેવ અમને અતિ પ્રિય છે. પછી જમણની અંદર દાળ ભાત બીજું બધું આવકાર્ય છે, અમને ગમે છે, પરંતુ વધારે ને વધારે માતાજી જો ભાવતું ભોજન હોય તો એ ખીચડી છે. અને એની સાથે ખીચડીની સાથે એમને માખણ પ્રિય છે, ઘી નહીં. મેં આ વખતે માખણ મુકાવ્યું હતું, જો આ લોકોને ખ્યાલ હોય તો. ખીચડી સાથે માખણ મુકાવ્યું, માખણ પ્રિય છે ખીચડી સાથે બટર. પછી શાકભાજીમાં એમને વધારે બટાકાનું શાક પ્રિય છે. બીજા શાક ખરા પણ કે વધારે પોતાનું પ્રિય વસ્તુ કઈ. પછી કઠોળની અંદર કઠોળમાં માતાજીને બટાણા ઘણા પ્રિય છે. પછી પીણામાં દૂધ તો ખરું પણ કેસરનું દૂધ એમને વધારે પ્રિય છે. કેસર નાખેલું દૂધ હોય તે માતાજીને વધારે પ્રિય છે. પછી સૂકા મેવામાં બીજો તો મેવો તો હોય પણ માતાજીને બદામ વધારે પ્રિય છે. પછી મુખવાસની અંદર માતાજીને એલચી વધારે પ્રિય છે. ફળની અંદર જોઈએ તો મેં તે દિવસે ઉલ્લેખ કર્યો ત્યાં આગળ માતાજી મારી પાસે પપૈયું મંગાવીને સમરાડાવ્યું, એટલે પપૈયું વધારે પસંદ છે ફળમાં. પછી ફૂલની અંદર ગુલાબ અને મોગરો એ બે એમની પસંદગી છે ફૂલની અંદર. પત્તરની અંદર બી ગુલાબ અને અત્તરનું પત્તર વધારે પસંદ છે એમને. પછી માતાજીના પ્રિય પશુની અંદર કોણ પ્રિય છે? માતાજીને ઘોડો વધારે પ્રિય છે. અને પક્ષીની અંદર મોર વધારે પસંદ. મન તો મોર જ છે. પોતાના ટેરેસની અંદર પોતાની જે આભૂષણમાં સાડીનો જે રંગ હોય તેમને ગોલ્ડ કલર, પીનટ પટ્ટો કલર અને બીજો પિંક કલર, આ બે રંગો. અને એમનો શોખ માતાજીનો શું શોખ અંદર શું શોખ તો ઘોડેસવારી. અમે ઘણા સપ્તાહમાં સાથે ઘોડેસવારી કરી છે અને ઘણા ઘોડા પર ચડાવવાનું છે ઘોડેસવારી એમને ખૂબ પસંદ. બીજો તરવાનો ઘણો શોખ છે આની અંદર. નાનપણથી કરતા આવડતું હતું, શીખવાની જરૂર ના પડી, પણ માતાજી સાથે ઘણા જણ આવતા હતું. શ્રી કૃષ્ણ કરે છું કરે છું કહેવાની બધી મને મંજૂરી નથી હતી, એમ બોલી શકતો નથી, પરંતુ એમનો શોખ છે ઘોડેસવારીનો અને તરવાનો અને સંગીતનો. સંગીત એટલે સંગીત શાંતિથી મીઠું બધું ગાયા કરે. અને ઘણા ગાડીમાં જવાથી પોતાના નીચે સંગીત ધીરે ધીરે ચાલુ હોય એટલે સંગીતનો પણ શોખ છે. માતાજીને કાનને આનંદમાં જોયા છે. કોઈ વખત કંઈક ગુસ્સામાં હોય કે કટાણું મોડું કર્યું હોય કે કંઈક ના ગમતું હોય તો કંઈક ઈચ્છા પ્રદર્શિત કરી હોય કે નથી ગમતું એવું મેં હજુ સુધી એના પાસે જોયું નથી. એટલે કાન જો આનંદમય છે એટલે આનંદમાં રહે છતાં પણ મારી સાથેના પરિચયમાં આવે, મારી પાસે આવે તો ઘણા વખત હું બી બાર ભાવે કંઈક કરતો હોઉં, કંઈક મારથી બી કંઈક એ થઈ જાય. મને પછી ઘણા વખત શોખ થાય કે અમે ખોટું કર્યું, પણ છતાં પણ મેં કોઈ દિવસ એમનું કટામણું મોં કે એવું મોં જોયું નથી ને હંમેશા માતાજીને મેં આનંદમાં જ જોયા છે. હવે આજે મેં પરમ તત્વ માટે શું ગમે છે, શું શોખ છે, શું વિચાર છે આપી દીધું. આજે મેં ઘણું આપી દીધું પરમ તત્વ માટે તો કે એમને શું છે ને શું નહીં. મારા આપ સૌને આશીર્વાદ છે. આપ સૌ સુખ શાંતિમાં રહો. આ મંત્ર સૂર્યાસ્ત પછી થઈ શકશે. આ મંત્ર ગમે ત્યારે થઈ શકશે. આના માટે આ મંત્ર માટે સૂર્યાસ્તનો કે બાદ નથી. બીજું
આ મંત્ર ધારો કે બહેનો કરતા હોય તો મારા લેવાની નથી, એટલે બહેનોના કંઈક પીરિયડ આવે વચ્ચે તો પણ આ મંત્ર માટે મૂકી દેવાની જરૂર નથી, ચાલુ રાખવાનું. આ મંત્ર માનસિક કરવાનો છે, મારાને લેવાની નથી આપણે માટે બહેનો બી અનુષ્ઠાન વચ્ચે કોઈ પણ તકલીફ નહીં મળે અને બહેનો પણ પોતાનું ઉપાસના જે રાજશ્રી દેવશ્રી બ્રહ્મશ્રી કરવી છે તે ચાલુ રાખી શકશે. આ મંત્ર 24 કલાકમાં ગમે ત્યારે તમે કરી શકો છો. ઓફિસે જવાનું ઉતાવળ હશે. હવે આપણે વાઇન્ડિંગ અપ સેશન ચાલે છે. આજે સવારે, આમ તો કાલે સાંજે જ કહું કે દર વર્ષની જેમ અમે માતાજીને જળ મૂકીએ છીએ, કારણ કે ભક્તોને જળની અપેક્ષા હોય છે, એટલા માટે જળ કાલે મૂક્યું હતું દેગડામાં અને માતાજી એમાં કેસર પધરાવ્યું હતું. તો એ જળ અહીંયા અમે લાવ્યા છે. આચમની ચોક્કસ કરજો, એટલે જે અહીંયા ઉપસ્થિત છે તમે આચમની ચોક્કસ લેજો. કેસેટ બપોરે 2 થી 5 બતાવવામાં આવશે. અત્યારે હું આભાર વિધિ પતાવી દઉં પ્રોગ્રામ, પછી બધાએ નીચે પ્રસાદ લેવા જવાનું છે. અને તે દરમિયાન બધા સામટા ન જજો, થોડા અહીંયા રહેશો તો આપણે ભજનનો પ્રોગ્રામ પણ ચાલુ જ રહેશે. પૂજ્ય ગુરુદેવની વર્ષો વર્ષ જન્મદિવસ ઉજવાય છે, પરંતુ આ જન્મદિવસ ગયા વર્ષ 91 થી શરૂ કરે ને આ 92 શરૂ થયું. આ વિશિષ્ટ જન્મદિવસ છે, કારણ કે વનમાંથી એ નીકળી ગયા અને હવે ષષ્ઠીમાં આવી ગયા, અને એ હિસાબે એની શરૂઆતની અને અંતની આપણે ભવ્ય ઉજવણી કરી. અને સાથે સાથે આપણે એના સંભાળના રૂપે માતાજીએ જે કંઈ આપ્યું એ પણ આપણે માણીએ છીએ, પુસ્તકના રૂપે અને દૃશ્યના રૂપે પણ, કેસેટના રૂપે પણ આપણે જોઈશું. હવે આ પુસ્તકની તૈયારી કરવામાં ગુરુદેવે તો બધા પ્રસંગો માતાજીએ જે કયા સ્વપ્નમાં, પૂજામાં, એ દરમિયાન જે બધા પ્રસંગો કયા અમે અક્ષરશઃ લખી લીધા, પરંતુ એને લોકાભિમુખ કરવા માટે શબ્દચિત્ર રજૂ કરવું પડે. ગુરુદેવે કહ્યું કે મેં માતાજીને 15 વર્ષની ઉંમરે માતાજી મને સ્કાઉટમાં હું આગળ આવ્યો ત્યારે મને ઇનામ આપ્યું. હવે એ સ્કાઉટમાં ઇનામ આપ્યું એ અત્યારના અહીંયા જે બેઠેલા સાંભળ્યું, પણ આખું જો શબ્દચિત્ર તૈયાર કરવાનું હોય તો એ વાંચવાની જરા એના એ પ્રસંગની સાથે આપણે, ગુરુદેવ 15 વર્ષની ઉંમરના છે, એ પ્રસંગની સાથે આપણે સરીએ એને શબ્દચિત્ર કહેવાય. એવી જાતનું જે આલેખન તૈયાર કર્યું છે એમાં મુંજાલભાઈ, પૂર્ણિમાબેન અને આ લોકોનો સાથ સહકાર ઘણો છે, અને એ લોકોના કલમ છે એમાં, અને એ લોકોને ગુરુદેવના આશીર્વાદ તમે હંમેશા સાંપડતા રહે એવી અમારી અભિલાષા છે. પછી આ પુસ્તકને ટાઈમસર પ્રકાશન કરી આપનાર અમારા કાંતિભાઈ, જે અમારા જૂના જોગી છે, અમારા મેગેઝિનનો પણ એ જ હંમેશા મુદ્રણ કરતા હોય છે, અને એ કાંતિભાઈને ઘણો જ સેવાભાવી માણસ છે, ઉત્સાહ છે, તે કાંતિભાઈને પણ હું આશીર્વાદ ગુરુદેવ વતી, માતાજી વતી આપું છું. કેસેટ માટે 3 ધુરંધરો અમારા છોકરાઓ છે, ગુરુદેવના છોકરાઓ છે, એમને વધારે શક્તિ મળે, વધારે પ્રેરણા મળે અને આવા વધારે સારા કાર્યો કરતા રહે. અને જે શરૂઆતની પાપા પગલીમાં જે કાર્ય કર્યું છે રિયલી વન્ડરફુલ છે. આપણે જોઈશું તો એમ લાગે કે ખરેખર ઘણા પિક્ચરો કરોડો રૂપિયા કર્યા પછી પણ જો ફ્લોપ જતા હોય એના કરતાં આ લોકોએ જે ડોક્યુમેન્ટ ઉતાર્યા છે ઇઝ વન્ડરફુલ. અને આ છોકરાઓને પણ માતાજી એમનું સુખી સ્વાસ્થ્ય રાખે, દીર્ઘાયુષ્ય બક્ષે અને બધી જ રીતે એમની રિદ્ધિ સિદ્ધિ થાય એવા અમારા આશીર્વાદ છે. અને ગુરુદેવ અને માતાજી વતી આશીર્વાદ આપું છું. એમની જે કોર્ડિનેશન ટીમ છે એ ટીમનું વ્યક્તિગત નામ કહું છું, કારણ કે એ છોકરાઓ ગુરુદેવને કે અમને વ્યક્તિગત નથી જાણતા, ગુરુદેવના કાર્યજ્ઞને વ્યક્તિગત નથી જાણતા, પરંતુ માતાજીની ગેબી પ્રેરણાથી, ગુરુદેવના આશીર્વાદથી અને આ લોકોને જે પૂર્ણ આશીર્વાદ મળ્યા છે, એટલે એમને એ જ્યારે જઈને ઉભા રહે ત્યારે એમની જે વાઇબ્રેશન્સની અસર પહોંચે, એના કારણે આ જે છોકરાઓએ જે ટીમે જે મદદ કરી છે એ લોકો પણ ખરેખર ભાગ્યશાળી છે. એમને અમારા પુષ્કળ આશીર્વાદ ઘટે છે. એક તો મુખ્ય છે અમારો દેવદત્ત, હવે એને તો આપણે ક્લેપ જ કરીએ કારણ કે એને દિગ્દર્શન કર્યું છે. પછી બીજા અમારા ધનસુખભાઈ છે, મુરબ્બી છે, એટલે એમને પણ ધન્યવાદ ઘટે છે. અને બીજું તમને કહું કે ધનસુખભાઈ છે ને, હવે યુઝ્યુઅલી આ કેસેટ ઉતારીએ તો આપણે સ્ટુડિયોમાં જવું પડે. હવે અમે એમને ઘરને બેડરૂમને સ્ટુડિયો બનાવી. હવે એવું ઇમેજિન કે રાતના આખી રાતના ઉજાગરા કન્ટિન્યુઅસ થતા હોય તેમનું કુટુંબ
એ કુટુંબનો કેટલો સહભાગ. ભાનુમતીબેન, એમના દીકરાઓ મહેન્દ્રભાઈ, સુકુમારભાઈ, એમના પુત્રવધુઓ મીનાબેન અને સ્નેહાબેન અને એમના બાળકો, આ બધા પણ ખરેખર ધન્યવાદને પાત્ર છે. ભગવાન તમને સુખી રાખે, તમારું આયુષ્ય વધારે, તમે સુખ સમૃદ્ધિ. અને અમારો ભાણિયો કલ્પેશ, એ ના હોય તો જો મુખ્ય સૂત્રધાર ન હોય તો બેલેન્સિંગ ના થાય ને. એ એના વ્યવસાયમાં એકદમ આગળ વધે એવા ગુરુદેવના માતાજીના આશીર્વાદ છે. અને તારું સ્વાસ્થ્ય સારું રહે અને બધી રીતે તો સુખી રહે એવા અમારા અંતરના આશીર્વાદ છે. પછી કેમેરામેન છે એ જેપી, જેને જેપી કહે છે, જયંતભાઈ. બહુ જ રેગ્યુલર છોકરો. ફર્સ્ટ ટાઈમ જયારે શોટ લેવાનો તો સવારે 7 વાગ્યાનો ટાઈમ, 6:45 છોકરો હાજર. મેં બારણું ખોલી ઓળખતી નથી. મેં ભાઈ કોનું કામ છે? એ કે મારે તો યોગેશભાઈને મળવાનું. શું છે? કેમેરામેન છો. અચ્છા, મેં કીધું ભલે. પણ એ જેપી ધન્યવાદને પાત્ર છે. અમારા જયેશભાઈ તો જૂના ને જાણીતા. જ્યારથી વિડીયોની શરૂઆત કરી અમે યોગેશના લગ્ન વખતે, પછી અમારા બીજા 2 છોકરીઓના લગ્ન વખતે, મિતા પિંકીના, અને જ્યારે ગુરુદેવની જન્મદિવસ હોય, ગુરુ પૂર્ણિમા હોય, જ્યારે ઉજવણી હોય ત્યારે જયેશભાઈ ને એમની ટીમ એ પણ એટલા જ ઉત્સાહથી કાર્ય કરે છે. એટલે જ ગુરુદેવ કહે છે કે માણસ ગમે તે બિલીફને માનતો હોય, પરંતુ જ્યારે એ પરમ તત્વનું કાર્ય કરે છે ત્યારે પરમ તત્વનું ગમે તે નામ હોય, એ આપણે લૌકિક નામ જે આપ્યું હોય એ પોતે જૈન છે, પણ પરમાત્માનું રૂપ તો છે ને, એને પરમાત્માનું કાર્ય કરી છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે જયેશભાઈ. અને હજુ તેમને ઘણા બધા કામો કરવાના છે. અને ત્રીજા છે જીતુભાઈ પટેલ. જીતુભાઈ પટેલ પણ એ નથી, એ પણ કેમેરામેન છે. બહુ સારું કામ કર્યું છે. તમે ફોટોગ્રાફી બપોરના જોશો વિડીયો ત્યારે તમને ખ્યાલ આવશે. બહુ સુંદર કામ કર્યું છે. આ પ્રોગ્રામમાં જે બધા શોર્ટ લીધા અને બધું કર્યું, સંકલન કરવું પડે ને, એ સંકલન પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. એમાં એસ બાબુ, હંમેશા લેરી લાલે, એસ બાબુ, એમને પણ ધન્યવાદ ઘટે છે. એ પોતે હાજર નથી તો અમારા આશીર્વાદ છે એમને પણ. સ્પેશિયલ ઇફેક્ટ જે આપે છે આ છોકરાઓ, જે ટેકનિકલ ટર્મમાં કહે છે કે બધાને ઇફેક્ટ આપવી જોઈએ, તો જ ઓડિયન્સનું આમ એ જળવાઈ રહે, ટેમ્પો જળવાઈ રહે, જોવું ગમે પિક્ચર. ને તો પછી દાબીને બંધ કરીને ચાલે જાય એવું નહીં. સ્પેશિયલ ઇફેક્ટ જે ઊભી કરે છે એમાં છે અશ્વિનભાઈ તપોધન. એમને અમારા ધન્યવાદ છે, આશીર્વાદ છે. પછી આ વિષયના નિષ્ણાત એવા અમારા ધુરંધરો છે સતીશભાઈ ભટ્ટ, તપસ્વીભાઈ નાંદી. આ બધાને પણ અમારા આશીર્વાદ છે. હવે આ બધાની સ્ક્રિપ્ટ લખવી પડે, લેખન કાર્ય કરવું પડે. અને એનું જે મુખ્ય લેખન કર્યું છે એ પૂર્ણિમાબેન ભગત જે છે, આપણા મેગેઝિનનું કાર્ય, લેખન કાર્ય પણ એ સંભાળે છે. એને પણ અમારા આશીર્વાદ છે. અમારી દીકરી છે. પછી દરેક વસ્તુ તૈયાર પાડીને એને વાચા આપવી પડે. વાચા વગર કેવી રીતે ચાલે? આ વાચાને મજા ના આવે. અને વાચાના નિષ્ણાત અમારા આરતીબેન છે, જે સ્ત્રીનો અવાજ છે અને જે એના જે ડાયલોગ છે એ બહુ સુંદર રીતે કરેલા છે. આરતીબેનને અમારા ધન્યવાદ છે, અમારા આશીર્વાદ છે. અને ગોડ બ્લેસ યુ ઓલવેઝ. તમારા જે તમારા કાર્યક્ષેત્રમાં તમે આગળ વધો, અમારી મનની અભિલાષા છે. અને બીજા ભાઈ છે કિરણ ત્રિવેદી. આ પણ આપણા ટીવી આર્ટિસ્ટ છે. આરતીબેન, કિરણભાઈ ટીવી આર્ટિસ્ટ છે. અને અમારા ભાણિયાના હિસાબે આ બધાનું અમારે કોઓર્ડિનેશન થઈ શક્યું. એ ટાઇટલ્સ આપનાર જે સ્પેશિયાલિસ્ટ છે એ છે મિસ્ટર ઇલેશ શાહ. એને પણ અમારા અભિનંદન છે, ધન્યવાદ છે. હવે આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એ બધા ટ્રોલી પર ચડાવવાના, સરખી રીતે ગોઠવવાના, આ લોકો આર્ટિસ્ટો કેવી રીતે રાખવાના, વિષ્ણુભાઈ ભટ્ટ, એને અમારા ધન્યવાદ છે, આશીર્વાદ છે. પછી સંગીતમાં સંગીત પણ જોઈએ ને, રસ્તો જોઈએ. અને અમારા મહેન્દ્રભાઈ છે, ઇઝ રિયલી આર્ટિસ્ટ. અને આપણા ગરબાના કાર્યક્રમમાં પણ ઘણી વખત આવે છે. અમારા દેવદત્તનો ભાઈબંધ છે અને એને પણ ધન્યવાદ છે. પછી બીજું સંગીત આપ્યું છે આ મુંજાર, એ હંમેશા આપણને રસના પીરસે છે ને. તો મુંજાર, એ તું પણ સુખી થા, તને અમારા આશીર્વાદ છે. અને સંગીતની સાથે સાથે તાલ મિલાવવા માટે તબલા વગાડવાનું, તો જ બધું આમ રિધમ ચાલે ને, તો જ આપણા પગને હાથ આપણે ડોલવા લાગીએ. એટલું સંગીત ના ચાલે. તો રમેશભાઈ, રમેશ બ્રહ્મભટ્ટ. પછી વ્યવસ્થાપક કાંતિભાઈ રાણા, અમારા બધું જે ઓર્ગેનાઇઝ કરવાનું. અને સાથે બીજું કહું, તમે બપોરે પિક્ચર જોજો, પણ તમે જયારે એમ્બેસેડર ચલાવતી વખતે જોશો ને, એમ્બેસેડર એમને એમ ચાલે છે.
અહીં એમને કોણ ચલાવે છે? તમારા છુપા રોસ્તમ છે કાંતિભાઈ, એ ચલાવે છે એમ્બેસેડર. તમે જોશો એમ્બેસેડર એમાં કોઈ નથી, આમાં જ ચાલે છે, એની જાતે બારણું ખુલે છે. પણ એ બધું માતાજીની દયાથી એ કાંતિભાઈમાં એ શક્તિ આવી છે ને એમણે ચલાવ્યું છે. તો એમને પણ અમારો ધન્યવાદ છે, આશીર્વાદ છે. કાર્યકરોમાં કાર્યકર નિર્માતા ધનસુખભાઈ, એમને તો કેમ ભૂલાય ભાઈ, એમને પોતે જ બધાને આશીર્વાદ ધન્યવાદ કહેવા પડે, તેમને અમારા આશીર્વાદ છે. અને ધનસુખભાઈની સાથે સાથે એમનું સમસ્ત કુટુંબ એ પણ આશીર્વાદ અને ધન્યવાદને પાત્ર છે. ચંદ્રકાંતભાઈ ગોધરા જ્યારે પિક્ચર લેવા ગયા ત્યારે ત્યાં જે કાર્યકર્તાઓ ભાઈઓ છે, કાર્યકર્તાઓને મારા સગા પણ એ લોકોએ જે મદદ કરી આપી બધું વસ્તુ કોઓર્ડિનેટ કરવા માટે, એ લોકોને પણ ગુરુદેવ તરફથી આશીર્વાદ છે. એ લોકો પણ ધન્યવાદને પાત્ર છે. રણછોડજી મંદિરમાં રણછોડજીનો ફોટો લેશો, રણછોડજીના જે મહારાજ છે, રણછોડજીના જે ટ્રસ્ટી મંડળના ભાઈઓ બહેનો છે, એ બધાને પણ ધન્યવાદ છે. કારણ કે એ લોકોના કોઓર્ડિનેશન અને કોઓપરેશન વગર માતાજી જ્યાં 76 રૂપિયા ગણાવ્યા હતા એ પાટનું ને એ જગ્યાનું કેવી રીતે નિરૂપણ થઈ શકતું? તો એ લોકો પણ ધન્યવાદને પાત્ર છે. પછી વીરપુરનો જે ઘરનો જે સીન લીધો, જે ગુરુદેવ રહેતા હતા પહેલા, એ અત્યારે બીજા ભાઈ રહે છે, સુખલાલભાઈ, જે શરૂઆતમાં જે યજ્ઞનો જે બતાવે છે સીન તમે જોશો તો એમાં જે ભાઈ છે સુખલાલભાઈ અને જે આગળ પાછળ બીજા બધા જે મદદ કરી છે એ લોકોને પણ ધન્યવાદ છે. સાથે સાથે જે ભાઈઓ બહેનોએ કામ કર્યું છે એમના કુટુંબીજનો પણ ધન્યવાદને પાત્ર છે. કારણ કે એમના સહકાર વગર ક્યાં થાય? કલ્પેશ જો એની વાઈફ ના અવાજે તો કરી શકે કામ? જો અમારા દેવદત્ત છે, જો મારી ભાવના ના જવાબ ના કરી શકે, એટલે એ લોકો પણ ધન્યવાદને પાત્ર છે. અને જાણે અજાણે જે કોઈ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જેને મદદ કરી છે બધા ધન્યવાદને પાત્ર છે. સાથે સાથે આ સમગ્ર કાર્યનું આયોજન કર્યું છે અમારો લાલો, અમારો વિજય, અમારા દશરથભાઈ અને આ જે બધા કાર્યકર્તાઓ અમારે છે ના ભૂલાય, અને ઉષાબેન, નલિનકાંતભાઈ, આ બધા ધન્યવાદને પાત્ર છે. હવે આપણે વારાફરતી તમે જેને દર્શન ન કર્યા હોય એ લાઈનમાં આવજો, પડાપડી નહીં કરતા, અને ગુરુદેવના ચરણને સ્પર્શ કર્યા વગર આગળ ઊભા રહી મસ્તક નમાઈ વંદન કરી અને બીજી બાજુ નીકળી જજો. અને થોડા જણા નીચે જમવા જજો, પ્રસાદ તૈયાર, જેને પહેલા ઓફિસે જવું પહેલા જાય.
ત્રીજા અને ચોથા ભાગમાં તેમના ધર્મપત્ની કુસુમબેન સહિત તેમના સગા સંબંધી અનેક ચાહકોની ઉર્મિઓને અનુભવોને તેઓના સ્વમુખે વાચા આપી છે. તે પૂજ્યશ્રીની આધ્યાત્મિક શક્તિ, સિદ્ધિ અને તેના આધારે તેમણે સૂક્ષ્મ રૂપે જે કાર્ય સંપન્ન કર્યું અને ચાહકોને મદદ કરી તેનું નિરૂપણ છે. એટલે દરેક વ્યક્તિની ઉર્મિઓ પૂજ્યશ્રીની આધ્યાત્મિક ઊંચાઈને ધ્યાનમાં રાખીને જોશો, સાંભળશો તો આપના ઈષ્ટ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે એવી અમને શ્રદ્ધા છે. ઓમ માં ઓમ. શક્તિના ઉપાસકને પત્ની પણ શિવ ઉપાસક મળી. આથી સંસારમાં અને ભક્તિમાં શિવ શક્તિનો સમન્વય થયો. શાસ્ત્રીજીએ નિજના માનસમાં અને અસ્તિત્વમાં પણ સંપૂર્ણ ભક્તિમયતાથી શિવ શક્તિને આત્મસાત કર્યા. પત્ની કુસુમના ભક્તિ અને આધ્યાત્મિકતાના સંસ્કાર પૂજ્ય શાસ્ત્રીજીને સાક્ષાત્કારના શિખરે પહોંચાડવામાં અગત્યનો ભાગ ભજવ્યો એ સૌ દંપતી માટે પ્રેરક છે. જ્યારે મારા લગ્ન થયા અને માતા પિતાએ મને વળાવી તે વખત મને માતા અને પિતાએ જે શિખામણ આપી હતી એ બધું તો હું વર્ણન નથી કરી શકતી, પણ એટલું તો કહું છું કે માતા એમ કહેતી હતી કે પતિ એ જ આપણો પરમેશ્વર છે, એની આજે સાથે જ આપણું બધું સર્વસ્વ સુખ સમાયેલું છે. એટલે ત્યાંથી મને કહે કે એના સુખમાં સુખ અને દુઃખના સાથી બનીને રહેજે. બીજી તો ઘણી બધી શિખામણો આપેલી સાસરે જતી દીકરીને આપે મા બાપ. પિતા પણ કહેતા એક મારા 4 સૂત્રો તું પિતા યાદ રાખજે. આપણે ગમે ત્યાં હઈએ એટલું રાખજે મને કે ગમે તે પરિસ્થિતિમાં હોય તો મને ચાલશે, જીવનમાં ફાવશે, ગમશે ને ભાવશે. આટલી વસ્તુ તું રાખીશ ને તું ત્યાં આવીશ તો પણ તને દરેકમાં સુખ જ લાગશે. પિતાના ઘરનું ધાર્મિક વર્તન એવું, સાસરે પણ બહુ ધાર્મિક ને ધર્મપરાયણ ને એવી રીતે સાસરું હતું. માતા પિતા, સાસુ સસરાને મને માતા પિતા જેટલો જ હું પ્રેમ આપેલો અને હું એટલી ભાગ્યશાળી બનેલી. અને હું નાની હતી તો માતાજીએ જ્યારથી હું બોલતા શીખી ત્યારથી મારા બાએ મને એટલું શીખવાડેલું તો નમઃ શિવાય બેટા બોલજે. બસ એ જ સૂત્ર મારા હૃદયની અંદર કાયમ રટાયેલું રહેતું હતું અને એ જ સૂત્ર હું મારા પતિદેવને જોઈને રહેતી હતી. અને ગયા પછી એ માતા પિતાની શિખામણ રીતે હું ચાલવા લાગી તો મારું દાંપત્ય જીવન બહુ સુખી ચાલતું હતું. ધીમે ધીમે વર્ષો બાદ અમે અમદાવાદ આવ્યા. અમુક વર્ષો બાદ માતાજીએ સાક્ષાત અમારી ઘેર આગમન કર્યું અને ત્યાર પછીથી જે કંઈ અનુભવો આવ્યા, માતાજીએ ઘણા અનુભવો આવ્યા. શરૂમાં તો માતાજી એમને જે બધું બતાવતા હતા એ જોઈને મને હર્ષના આંસુ પણ આવી જતા હતા. એટલે મન બહુ મૂંઝાતું હતું. હર્ષના આંસુ આવે હું એમને એકદમ રડીને આગળ કહી શકતી હતી કે આપણે શું રીતે કરીશું. પછી મને એ કહેતા કે જો ગભરાવા નહીં, માને આપણે બોલાયા નથી, મા જાતે આવ્યા છે, આપણે તેના બાળકો છીએ, એ આપણને સાચવાય છે, સંભાળશે અને એને યોગ લાગશે, કરશે. એ રીતે અમે રહ્યા. બહુ માતાજીએ ઘણા અનુભવ બતાવ્યા. મને માતાજીએ પ્રસાદીમાં એક વખત મારી સાડી પહેરવા કે તેની અંદર મને બુટ્ટી મૂકીને આપી હતી. ઘણી વખત મેં અનુષ્ઠાન કર્યા તે વખત મને એને ફૂલની પ્રસાદી આપી છે. 5 દિવસ સુધી જુદી જુદી પ્રસાદી આપી. હું તે વખત બહુ જ એટલી હર્ષ ગયેલી થઈ જતી હતી અને મારા મને એટલું અહોભાગ્ય માનતી હતી કે શું એમનું એક શક્તિનું સ્મરણ હતું તો મારું શિવનું હતું. તો ખરેખર મને એમને મેળવીને હું એટલી ભાગશાળી બની ગઈ છું. એ મારા હૃદયમાં કોણ છે, શું છે એ કલ્પના મારી પાસે બોલવાના શબ્દ નથી. અને જન્મો જન્મ એ જે કાર્ય કરી રહ્યા છે એની અંદર મારો સંપૂર્ણ સહકાર, સાથ, ડગલે ને પગલે હું એમની સાથે જ છું. એ ગમે ત્યાં જાય તો હું તો એમના હૃદયની અંદર એમની સાથે જ ફરું છું અને હું ઘણી સુખી છું. મારું દાંપત્ય જીવન એટલું બધું સુખમય ચાલે છે
હું કંઈ કલ્પી શકતી નથી. અને બસ માને એક જ પ્રાર્થના કરું છું કે જન્મોજન્મ બસ એમના ચરણની સેવા લો. માતાજી જે કાર્ય સોંપ્યું છે તેમ બંને સાથે સહકારથી કરીએ અને એમને હું મદદરૂપ થઈ શકું અને જન્મોજન્મ બસ એમને હું પ્રાપ્ત કરું અને બસ માની સેવા કરી. એ જ મારી પ્રાર્થના છે. નાનપણથી જ હસમુખો ચહેરો, શોખે ઘણો બધો. નાનપણથી જ મંદિરે જવાનું બહુ એમને એ બહાર લઈ જવું ચડીને મંદિર બતાવે રણછોડજીનું આંગળી લઈ જાઓ ત્યાં દર્શન કરો. નાનપણથી જેવું એમનું ધ્યાન હતું. 5 વર્ષના થયા ત્યાં સુધી તો જમતા જ નહોતા. ફળફળાદી ખાય. બાપુજી તો કંટાળી જાય, બા હું કંટાળી જાય કે બા ભાઈ મારો ખાતો નથી, નરેન્દ્ર જમતો નથી બાપુજી. પછી મોટા થયા ત્યારે બહુ જ શોખ રમવા જવાનો, ફૂલ રમવા જવાનું એમાં ક્લબોમાં. પછી જાય રમવા માટે આવે. મારે ખાસ કજિયો કશું ભાઈ જોડે બહુ ના થાય, હું મોટી એટલે, પણ બેનને તો થાય. બેનની તો પાછળ ખિસકાની પાછળ ફરે બેનને તો સરખા ને મારી સાથે બહુ ના થાય. પછી બહારથી મળા આવે પછી બાપુજી કે ભાઈ આવી ગયો કે હા આવી ગયો. પછી કયા ગ્રહ તો બહુ જ. પછી કંઈ કામ હોય તો બતાવે કે જા ભાઈ તું આટલું આમ વસ્તુ છે જોઈ આવી જા. પછી રાતે મળાય તો પણ લઈ આવે પાછા જઈએ. ને શોખ તો પહેલેથી જ બહુ. પછી અમને જમવા મળા હોય પીરસવા જઈએ ને જમવા બેસે ત્યારે એકદમ જો કંઈ વસ્તુ રહી ગઈ હોય તો પોતે જ લઈને લઈ લે. અમને ના એ કરે, પોતે જ લઈ લે ઊભા થઈને તરત જ. અમારી રાહ ના જુએ. એટલે પોતાને પહેલેથી જ પોતાની ચીવટ બહુ નાનપણથી. આ રીતે હૃદયનો પાઠ તો હંમેશ કરતા સવારમાં. ચા દૂધ પીધા વગર આદિત્ય હૃદયનો પાઠ હંમેશ કાયમ માટે. એમના એમાં પહેલેથી જીવનમાં હતો જ આદિત્ય હૃદયનો પાઠ. હું ખેડા અમારે નોકરી હતી ત્યારે મને વીરપુર લગ્ન હતું ત્યારે વીરપુરથી ખેડા મૂકવા માટે આવેલા. પછી અમારે ત્યાં અઠવાડિયે રોકાયેલા તો અમને એમને એટલું સરસ લાગે. અઠવાડિયું રોકાયા તો ભાઈ સ્વભાવ બહુ હસમુખો પહેલેથી ને બહુ જ એમની પ્રેમાળી. 8 દિવસ મારે ત્યાં રહ્યા હતા ત્યાં ખેડા. અમે 3 ભાઈ બહેન, એમાં આટલે જ ભાઈ. એટલે અમને તો બહુ જ એમની ઉપર જાણે ભાઈ છે શું એ પણ અમારી સાથે એવું રાખે પહેલેથી. કોલેજમાં ભણતા હતા ત્યાં વિદ્યાનગર, ત્યારે મારે ઘેર તો ખેડા એટલે જલ્દી એકદમ આવાય સૈજાક નજીક એટલે ખેડા આવતા વારે ઘડીએ. પાછા ફરવા જઈએ. પહેલેથી શોખીન તો હતા જ બહુ જ. અત્યારે હું કપડાનું બધું શોખ બહુ જ. I am glad that I am given an opportunity today to speak about something about my brother-in-law, who is well known as Shastriji, and who is also a spiritually very big man. I am associated with his family because of the fact that I married his elderly sister. And since 1940, that is, I know the family well. His father was also a religious-minded man. His great-granduncle was also leading a saintly life. So these all things, the present spiritual aspect which he has achieved is inherited from his family elders, that is his father and great-granduncle. I would also say that I have been closely associated with him since 1946. That is when I married with his sister. This thing happens because from the beginning he had an inclination of a spiritual life. He was devoted to a religion feeling. He has also nurtured this thing inherited this thing from his family, which of late he developed in such a manner that he has come to the prominence by his own efforts, by leading a spiritual and religious life, which he has today internationally well known to all. However, I would like to say that by nature from the beginning he was quite calm and peaceful. He had a good career and he entered into the government service,
but after achieving certain degree of spirituality, he resigned his job and then led a spiritual life, which today he is leading, and he is internationally acknowledged as a spiritual big gun. I am not flattering him because I would not like to flatter anybody, but I say that by nature, by nature and by also his behavior, he is a very sober and a very peaceful and peace-minded man who never tries to offend anybody, and he always remains silent over the matter of the issues of differences. He has achieved this position because of his nature, because of his spiritual life, and because he is following the religious life. I wish that he should still, go ahead, and success should marry him further. I would like to also say that still he has much ahead to go, and he will be able to capture the world in a spiritual life. And I would like that he should earn a name in the spiritual world, like Swami Vivekananda or Swami Paramhansa and others. અમે મારા માતા પિતાના 3 બાળકો હતા. એમાં સૌથી નાનો મારો ભાઈ હતો. એ પહેલેથી ધર્મપ્રેમી હતો. નાનપણથી એ ધર્મપ્રેમી હતો. 5 વર્ષ સુધી તો તેણે દૂધ પર જ રહ્યો હતો, જમતો નહોતો. ગાયત્રી માતા પર બહુ જ નાનપણથી મારા ભાઈ બહેનને ઝઘડો થતો હતો. તો અમારા ઘરમાં એક ખિસકો હતો. એની આગળ પાછળ અમે બંને જણ મારામારી માટે દોડીએ. એ પકડવા આવે મને અને મને મારે. ને એકનો એક ભાઈ હતો એટલે બહુ લાડમાં ઉછળતો હતો. ભણવા બી સાથે જ જતા હતા. The family, I also bless the family that all of them should remain happy and should enjoy more happiness. I also wish Shastriji a good success in the life, more than what he should achieve, more than what he has achieved today. Thank you. મારા કહેવા મુજબ પૂજ્ય શાસ્ત્રીજી કે પૂજ્ય ગુરુદેવ કે પૂજ્ય મારા સસરાજી કે પૂજ્ય પિતાશ્રી, એમાંથી હું એમને જો ચોઈસ કરું તો એ મારા પિતા સમાન જ છે. એકવાર શું થયું કે સિવિલમાં એક દિવસ ગાડી સાફ નથી, એટલે મને જસ્ટ વિચાર આવ્યો કે લાવ પપ્પાજીની ગાડી હું નિરોસા જતાં પહેલાં સાફ કરી નાખું. એટલે હું ધીરે રહીને પાછળના બાયણે સાફ કરતી હતી ગાડી. તો પપ્પાજીને ઉષાબેન એટલે જીયા બંને જણા બહાર નીકળ્યા. હું બે ધ્યાન ગાડી સાફ કરતી હતી. એટલે પપ્પાજીએ કહ્યું કે આ ભાવના કેટલી બધી પાતળી દેખાય છે, કે તમે એને વિટામિન્સની મીન્સ કે ગોળી લઈ આવો તો સારું એમ. પછી મને જીયાએ કહ્યું આવીને કે પપ્પાજી તારું કેટલું ધ્યાન રાખે છે. એટલે હું તો એમને એક પિતા સમાન જ ગણું છું. અને બીજો એક લાસ્ટ અનુભવ આ બાબા વખતે 9મો મહિનો હતો. મને માતાજી ખૂબ જ સરસ અનુભવ કરાયો કે જેની કલ્પના જ ના કરી શકાય. શું થયું, હું માતાજીને પહેલા જ મહિનાથી એમને શણગાર કરતી, સેવા કરતી ને. એટલે એક દિવસ 9મા મહિનામાં મારો 9મો મહિનો ચાલતો હતો ને, એ વખતે મેં માતાજીને શણગાર કરતી હતી. એ માતાજી મને પહેરાવા જ ના દે કપડાં. એટલે મેં કીધું માતાજી તમે કેમ આજે આવું કરો છો, શણગાર કેમ નથી કરવા દેતા? તો કે તારા મનમાં કંઈ મનોમંથન છે, તું મને પૂછ. તો કે પૂછાશે? તો કે કેમ નહીં? તો કે મેં પૂછ્યું કે મારે બેબી આવશે કે બાબો? તો કે બાબો આવશે. એટલી બધી આમ એ હાવભાવમાં આવી ગઈ ને. એટલે જસ્ટ મેં એમને પૂછ્યું તો એ સેવા કરશે? તો કે મારી શું, એ તમારી સેવા કરશે? તો મારી શું, આખા જગતની સેવા કરશે, કે તું ચિંતા ના કર. પછી કે સારું. મેં એટલે મને બનવા વિચાર આવ્યો કે એમને મેં આવો પ્રશ્ન પૂછ્યો કે કઈ તું વિચાર ના કર કે હું તારી માં છું કે છે. પછી કે આજે અંબોડો તો હું જ વાળીશ. મેં કીધું કેમ? તો કે ના આજે મારે અંબોડો મારે જાતે જ વાળો. પછી એમને અંબોડો વાળ્યો એટલે 2 ચીપિયા કૂટ્યા. એટલે મને કે ચીપિયા કૂટ્યા. મેં કીધું ઊભા રહો, હું તમને લાવી આપું મારા નવા. તો કે ના મારા તારા માથામાંથી જ ચીપિયા લેવા છે, મારે બીજા તું લેવા ના જઈશ. એટલે એમને મારા માથામાંથી કાઢીને 2 ચીપિયા પહેરાને મારી આંખ ઉઘડી ગઈ. અને એ વખતે સવારના 5 વાગ્યા હતા બાબા વખતે. એટલે હું તો એમને પિતાશ્રી અને ગાયત્રીમાં એ જ માનું છું
મમ્મીને પણ મને ખૂબ જ, બાપુએ મને એટલો બધો પ્રેમ કરે ને કે મને લાગતું જ નથી કે હું મારા સાસરે છું, અને મને મારા ઘરે જવું પણ નથી ગમતું. અહીંયા એમ કે બસ આ જ મારું ઘર છે. પછી મમ્મી પણ મને ખૂબ જ ધ્યાન રાખે અને પ્રેમથી મને લડે પણ ખરી ને મને વાલ પણ કરે. બાપોએ પણ બહુ જ મને ધ્યાન રાખે, બાપ અને મારા બા પણ, પર્સન બા, દાદીમાં. વાત કરતી વખતે શાસ્ત્રી સાથે કેવી રીતે વાત કરવી, પિતા તરીકે વાત કરવી કે શાસ્ત્રીજી તરીકે વાત કરવી, એમાં પણ ઘણીવાર મનોમંથન થતા હોય છે. પણ છેલ્લા 1 વર્ષથી તો બંને દૃષ્ટિકોણથી હું તટસ્થ રીતે, તટસ્થ ભાવે હું શાસ્ત્રીજીને પણ જોઈ શકું છું અને પિતા તરીકે બી જોઈ શકું છું. અને એ રીતે મારી રીતે હું ન્યાય આપવા પણ એક પુત્ર તરીકે પ્રયત્ન કરું છું. લગભગ 1977-78નો અનુભવ કહું તો એવો છે કે એ વખતે હું લગભગ કોલેજ કાળમાં હતો. દર વર્ષગાંઠે શાસ્ત્રીજીની 7મી સપ્ટેમ્બર પહેલાં 1લી થી 7ની વચ્ચે આશીર્વાદ આપવા જેમ મા બાળકને રમાડે એ રીતે આવે છે. તો મને એકવાર એમ થયું, એક જિજ્ઞાસા જાગી કે હું શાસ્ત્રીજીનો પુત્ર છું, અભિમાન જેને કહી શકાય. અને એ વખતે હું કસરતને બધું બહુ જ કરતો, તો કે મારાથી જગાય કેમ નહીં. માતાજી આવે જ્યારે પિતાજીને આશીર્વાદ આપે એ વખતે તો હું શાસ્ત્રીજી કરતાં એમને પિતૃભાવ વધારે જોઈ શકતો હતો. એટલે મને થયું કે હું મારા પિતાજીને જ્યારે મળવા માતાજી આવે ત્યારે હું પ્રત્યક્ષ કેમ ના જોઈ શકું. હું સશક્ત છું, હું જાગીશ. તો મેં જાગવા પ્રયત્ન કર્યો. લગભગ 12 વાગ્યા સુધી તો આરામથી હું જાગી શક્યો. પણ ત્યાર પછી હું જે પલંગમાં સૂઈ ગયો હતો, એકદમ પવનની લહેર આવી અને લહેરની સાથે એવો મધુર સુગંધ આવી અને એક લય ઉત્પન્ન થયો. એ લયની ધૂનમાં જ જેમ માં હાલરડું બાળકને ગવડાવે ને બાળક ઊંઘી જાય એ રીતે હું સૂઈ ગયો. એકદમ મને નિંદ્રાધીન થઈ ગયો. અને ત્યાર પછી અર્ધ જાગ્રત અવસ્થા જેવી પરિસ્થિતિ રહી. એ સમયે મેં આંખો ખોલવા પ્રયત્ન કર્યો પણ આંખો ખુલી શકી નહીં. મને એમ કે આટલી બધી તાકાત છે ને આંખો કેમ ના ખુલે, એક પાપણ ના ખુલી શકે, પણ ના ખુલે. એ વખતે એમ લાગે કે 10-10 કિલોનું પાપણ ઉપર વજન છે બસ. પણ ત્યાર પછી તો એ મધુર લય અને સુગંધના પવનની અંદર જે એકચ્યુઅલી ઘરમાં સૂતો હતો પણ છતાં બી એમ કે કોઈ નદી કિનારે સરસ હું સૂઈ ગયો છું. અને એની અનુભૂતિ કરતો હું ખરેખર નિંદ્રાધીન થઈ ગયો. પછી જ્યારે માતાજી ઘરમાંથી પિતાશ્રી સાથે સાક્ષાત્કારનો આખો અનુભવ આશીર્વાદ આપી વર્ષગાંઠના અને જતા રહ્યા, ત્યાર પછી જ્યારે મને ઢંઢોળીને જગાડવામાં આવ્યો છતાં બી મારો આંખો ના ખુલી શકે. મને પોતાને એમ થાય કે આટલું બધું વજન શું કરવા. પણ બસ એ વખતે મારું જે શારીરિક તાકાતનું અભિમાન હતું કે હું શાસ્ત્રીનો છોકરો છું, હું કેમ માતાજીને ના જોઈ શકું, જેમ મારા પિતાશ્રી જોવે છે તો હું કેમ ના જોઉં, એ ખરેખર મારું જે અભિમાન હતું એ ઉતરી ગયું. એક રિક્વેસ્ટ દરેક ભક્તોને અથવા ગુરુદેવની સલાહ પ્રમાણે જ અનુસરવું એ હું એક સૂચન કરી શકું, એક નમ્ર વિનંતી કરી શકું. આ મારા જાત અનુભવ પ્રમાણે હું કહી રહ્યો છું. એક દિવસ હું ને મારી બેન મારા દાદાની રૂમમાં રમતા હતા. ત્યારે દાદાએ પહેલાં પાણી પીધું. પછી મેં દાદાને પૂછ્યું, દાદા આ આપણે કેવી રીતે રમાય? તો મેં એમની મોઢા સામે જોયું ને તો એમના માથા પર 3 બદામ હતી. તો મને એવું દેખાયું કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ છે. ને બીજો એક દિવસ છે ને હું છે ને દાદાના પલંગમાં સાઈડમાં બેઠો હતો. ત્યારે દાદાએ પહેલાં છે ને પાણી પીધું. પછી હરેશભાઈને બોલાવ્યા તો હરેશભાઈ આવ્યા ને તો હરેશભાઈ એમના મોઢા પર જોયું ને તો હરેશભાઈએ છે ને હરેશભાઈને 5 બદામ દેખાઈ બસ માથામાં. પછી દાદા છે ને અમને બધી વસ્તુ આપે છે, બધું શીખવાડે છે અને મજા કરાવે છે. શરૂઆતમાં એક દિવસ ઉષાબેનને ત્યાં કેરના પાન લેવા ગયેલો. ત્યારે ઉષાબેને કીધું કે તમે કઈ જ્ઞાતિના છો? ત્યારે મેં કીધું બાજ ખેડાવાનો છું. તમે મેરિડ છો? મેં કહું ના. તે વખતે એમને ધ્યાનમાં રાખેલું. બન્યું એવું કે અમારા સંબંધી મારા કોઈની બેબી કે જે પપ્પાજીના આશીર્વાદથી સતત આવતા જતા હતા. એમને ઉષાબેને વાત કરી કે ભાઈ તમારા ધ્યાનમાં કોઈ છોકરો છે? સિસ્ટરે કીધું કે છે મારે. ત્યારે એમને હું બોલાવ્યો અને જ્યારે ઉષાબેને નજીક જોતા એમને આ પાડી, ત્યારે પપ્પાજીના સાનિધ્યમાં આવવાનો મારો આ પહેલો પ્રસંગ બન્યો. પપ્પાજી એક આધ્યાત્મિક લાઈનમાં ઘણા આગળ હોવાથી એમની પાસે આટલું નજીક જવાનો જે પ્રસંગ બનતા
એક આનંદ થયો કે ને એમની પાસે ગાયત્રી માતાની સતત હાજરી હતી. એમના આશીર્વાદથી અમારું જીવન સફળ થયું. બસ. પપ્પાજી એક મહાન વ્યક્તિ છે અને તેમની પાસે ગાયત્રી માતાની 24 કલાક જે હાજરી રહે છે, જેમના આશીર્વાદથી અમારું જીવન સતત આનંદમય અને ઉલ્લાસમય રહ્યું છે અને એમના આશીર્વાદ સતત અમારી પાસે રહ્યા છે. શરૂઆતમાં માતાજી ઘરમાં પધાર્યા ત્યારે મેં બહુ નાના હતા, પરંતુ માતાજીનું આગમન થયું તો ક્યુરિયોસિટી જરૂર થઈ હતી, પણ ક્યારેય મનમાં સંશય નહોતો થયો. પરંતુ માતાજી અમારા ઘરે આ તો બધા આનંદ વધારે લાગતો હતો. બીજું કે અમને ક્યારેય ડિસ્ટર્બ નથી થયું એમના કાર્યથી. માતાજીની અનુભૂતિ શરૂઆતમાં મને પણ અનુભવ બે ત્રણ વખત કરી છે. પપ્પાજી માતાજી સાથે ગરબા રમતા હતા તો મેં 1-2 વખત ઝાંઝરાના અવાજ સાંભળ્યા છે. હા, પ્રસાદીમાં બુટ્ટી આપી હતી, રેડ કલરની હતી. પપ્પાજી એક એવી વ્યક્તિ છે, મારા માટે તો એટલા બધા પ્રસંગો છે કે કયો પ્રસંગ વર્ણવું એ જ મને નથી ખબર પડતી. પણ એક મારા મેરેજ વખતનો પ્રસંગ છે, સરસ છે પણ મારા માટે બહુ ગંભીર હતો. એમાં એવું થયું કે મને છોકરો પસંદ હતો, છતાં મને એમ થયું કે કરવું છે કે નથી કરવું, કરવું છે કે નથી કરવું. તો સીધી મેં ના જ પાડી દીધી છોકરાને કે મારે નથી કરવું. પણ બધી જ ફેલાઈ ગઈ હતી કે મારું એંગેજમેન્ટ નક્કી છે. પછી મેં પપ્પા પર છોડી દીધું. પપ્પાએ કીધું કે તું તો મારી આબરૂ લેવા જાય છે. મેં કીધું પપ્પા એવું તો હોતું હશે પણ મને પસંદ નથી પડ્યું તો હું શું કરું. પણ પછી પપ્પાજી કે તું મારા પર છોડી દે, જો તને મારામાં શ્રદ્ધા હોય. એ મારા જીવનનો પછી બહુ અણમોલ પ્રસંગ છે. પછી હા પાડી દીધી. હા છે. અત્યારે સુખી છું. હા, ખૂબ જ સુખી છું. આમ તો એમને અમે જ્યારે મણિનગર ચાલુ કર્યું ત્યારથી જ એમના કોન્ટેક્ટમાં હતો, પણ પછી એક વખતે તો જ્યારે એક્ઝામ બધું હોય ત્યારે રહેતું હતું. જેમ જેમ ઘરમાં મોટા થતા ગયા તેમ વધારે કોન્ટેક્ટમાં આવતા ગયા. એક પ્રસંગ ખાસ યાદ આવે છે કે જ્યારે ફાધરને એટેક જેવું આવેલું ત્યારે ડૉક્ટર્સે એવું કીધેલું કે એમને કદાચ બ્રેનમાં કોઈ જગ્યાએ ટ્યુમર હોય, કશું હોય, અને દે વર 100% કન્ફર્મ અબાઉટ ઇટ. એ વખતની વાત છે કે તારું આશીર્વાદ લઈ ગયેલો ગુરુજી પાસેથી કે પપ્પાને કંઈ થાય નહીં. એમને કીધેલું કે ડૉક્ટરનું ભલે ગમે તેટલું એ રહે તો બી એમને કશું નહીં થાય. પછી અમે CT સ્કેન ને બધા કન્ફર્મેટરી ટેસ્ટ કરાવ્યા. એક ડૉક્ટર ઓલ્સો વેરી સરપ્રાઇઝ કે હાઉ કેન ધીસ ટ્યુમર મિસ આઉટ ફ્રોમ ધ રિપોર્ટ. એ વખતે તો મને ઘણી શ્રદ્ધા હતી, પણ એ વખતે મારી શ્રદ્ધા ઘણી દ્રઢ થઈ ગઈ એમનામાં. એવી રીતે એમને ઘણા અમારા મદદ કરેલી છે. એ રીતે તો એમને અમારું ઘણું કર્યું છે, અને વોટ એવર આઈ એમ રાઇટ નાઉ દેટ ઇઝ બિકોઝ ઓફ હિઝ સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ ટુ વિથ મી. મને નાની વસ્તુ છે કે ઇવન વિથ માય જોબ હી હેઝ ગાઈડેડ મી ફોર એવર. શરૂઆતથી પપ્પાનું જ્યારથી કાર્યયજ્ઞ ચાલુ થયું ત્યારથી જ અમે નાનપણથી પપ્પાજી સાથે જ હતા અને પપ્પાજીના કાર્યયજ્ઞની સાથે જ અમે જોડાયા છીએ. અને ગમે તેટલું ભણવામાં ડિસ્ટર્બ થાય છતાં પણ પપ્પાની જોડે મદદરૂપ હતા. અને પપ્પાના ઘણા બધા અનુભવને લીધે અમને બી માતાજીના ઘણા અનુભવ થયા છે. એટલે માતાજી પ્રત્યક્ષ ઘણીવાર 2-3 વાર મને બી અનુભવ થયા છે. 1-2 વાર અમારા સિવિલમાં ગાર્ડનમાં માતાજીએ ફૂલ તોડી અને છેક માતાજીની રૂમમાં અંદર મૂક્યું, એ બી મને ખ્યાલ છે. એટલે માતાજીનું દર્શન મેં બી કર્યા છે. આ રીતે માતાજી ઘણી બધી મદદ કરી છે. અને માતાજીએ અમને 3 ભાઈ બહેનને, મમ્મીને બધાને માતાજીએ પ્રસાદી આપી છે, કાનની બુટ્ટી આપી છે માતાજીએ. એ રીતે માતાજી બહુ જ આમ મદદ કરી છે. હજી આમ શ્રદ્ધા માતાજીમાં છે કે આગળ ને આગળ પપ્પાને આગળ વધાવે, બધાને આમ મદદરૂપ રહે, એ રીતે આ ઈચ્છા મારી. ગુરુદેવનું કાર્યયજ્ઞનું પ્લાનિંગ માતાજીએ 1954થી શરૂ કર્યું. બોમ્બે મને નર્સિંગ કોર્સમાં ભણવા માટે મોકલી. એટલે જો મારે લોકસેવાના કાર્યમાં અનુભવ મેળવવાનો હતો, ટ્રેનિંગમાં હતો, એટલે તે ટ્રેનિંગ મને આપી. ત્યાર પછી ત્યાં કોમ્યુનિટી નર્સિંગની ટ્રેનિંગ લીધા પછી મને માતાજીનો અંદરથી આદેશ થયો કે મારે ગુજરાતમાં નોકરી પર જવું. અને મારી એક ક્લાસમેટ હતી ગુજરાતમાંથી, કે પરીક્ષ તારા જેવું કોઈ નથી, હું ગુજરાતમાં તું ગુજરાતમાં આવ. એટલે મેં ગુજરાતમાં એપ્લાય કર્યું, પણ કોઈ ચાન્સીસ નહોતા, કારણ કે ઘરેથી કોઈ અમદાવાદ આવવા દેવું તો હતું જ નહીં. તો જસ્ટ બાય ચાન્સ એપ્લાય કર્યું અને 1961ની જાન્યુઆરીમાં મેં અમદાવાદમાં નોકરી સ્વીકારી. ત્યાર પછી એક વખત હું અને નરેન્દ્રભાઈ બપોરના 1:30 વાગે 6 જૂન 1963 અમે પ્રવાસમાં સાથે મળ્યા અને આ કાર્યજ્ઞના સહપ્રવાસી અમે કાયમના બન્યા.
એમને એસ્ટ્રોલોજીની હોબી એટલે મને કીધું કે મેં પૂછ્યું તો મને કે તમને જવાનું ચોક્કસ થશે. અને 1963માં મારે આ પ્રમાણેનો કોલ આવી ગયો અને 1965માં મારે જવાનું થયું. એટલે 63માં મારે પરિચય થયા પછી અમે આત્માના સંબંધથી એવા બંધાઈ ગયા કે એકબીજાના અવારનવાર પરિચયમાં રહેતા. અને ગુરુદેવના બાબાપુજી અને મારા બાબાપુજી આમ તો ફ્રેન્ડ્સ હતા, પણ ત્યાર પછી કુટુંબ વધારે નજીક આવ્યું. 1965માં હું ઓસ્ટ્રેલિયા ગઈ અને એ પણ માતાજીની દયાથી મને એડમિનિસ્ટ્રેશન ટ્રેનિંગમાં મોકલી કે જે મારે આ કાર્યજ્ઞનું એડમિનિસ્ટ્રેશન કરવાનું હશે કદાચ. એ હેતુથી અત્યારે હું વિચાર કરું છું કે મને આ પબ્લિક ડીલિંગ અને એડમિનિસ્ટ્રેશનનું મને એમને જ્ઞાન આપ્યું. પછી આવી તો સીધી મારી ગોધરાજ પોસ્ટિંગ થઈ એટલે કુટુંબ વધારે નજીક આવ્યું અને છોકરાઓને બધા બહુ હળી ગયા મારી સાથે. ત્યાર પછી ગુરુદેવ માતાજીના આદેશથી એમને 70માં કહ્યું કે તમારે જવાનું છે અમદાવાદ. 71માં એના પહેલાં 70માં મારી અમદાવાદ બદલી થઈ ગઈ. પછી 70માં અમદાવાદ બદલી થઈ ગઈ તો 24મી ઓગસ્ટે મને ક્વાર્ટર્સ મળ્યું અને 2 સપ્ટેમ્બરે માતાજી એવી રીતે ગોઠવ્યું કે ગુરુદેવ અમદાવાદ આવી ગયા. હવે પ્રોવિઝનલી એવું પ્લાનિંગ કર્યું કે બીજું કંઈ ક્વાર્ટર્સ કે રહેવાની સગવડ ન થાય ત્યારે નરેન્દ્રભાઈ અને એમનું કુટુંબ મારી સાથે રહે. અને તે વખતે નરેન્દ્રભાઈના બનેવી બીમાર હતા એટલે બા પણ ત્યાં હતા, એટલે બા પણ મારી સાથે, એટલે બીજું કોઈ અગવડ ન પડે અને ત્યાં આવી ગયા રહેવા માટે. હવે ત્યાં આવી ગયા પછી તો કુટુંબ એટલું બધું હળી ગયું કે હવે બાફી સાથે જ રહેવું છે એટલે અમારી સાથે જ રહેવાનું ચાલુ કર્યું. 1975 ફેબ્રુઆરીમાં માતાજીએ બધા અનુભવ કરાવવા માંડ્યા અને તે પ્રત્યક્ષ અનુભવ તો કંઈ પ્રસાદી આપે, માથે ફૂલ આપે, કંકુ આપે, બીજા બધા અમુક વસ્તુ આપે. એટલે આ વખતે એવું થાય કે હું દ્વિધામાં હતી કે મારે શું કરું. કારણ એક બાજુ પેરેન્ટ્સ મારા ઉપર દબાણ કે આઈ શુડ મેરી અને બીજી બાજુ પ્રશ્ન હતો કે મારે કાર્યજ્ઞમાં જોડો. કારણ કે ઇન્ટરનલી મને પૂજા વખત હંમેશા એમ થાય કે મારે કંઈક કાર્ય કરવાનું છે. એટલે આ પ્રસંગો મેં માતાજીને કીધું કે જો તારી એ જે ઈચ્છા હોય તે તું મને કરજે, પણ યુ ગીવ મી સમથિંગ કે જે હું મારા પેરેન્ટ્સને એ લોકોને બતાવી શકું. માતાજીએ મને આ ચૂંદડી મને આપી, પછી આ 4 કંગન આપ્યા, પછી મને વેડ આપ્યો ચાંદીનો અને બીજો સોનાનો વેડ છે અને આ મને પેન્ડન્ટ્સ આપ્યા, પેન્ડન્ટ્સ અને અછોડા સાથે. એટલે આ મારે હવે સમજી લેવાનું હતું અને મારા પેરેન્ટ્સ બી સમજ્યા કે હવે ધીસ ઇઝ ઇઝ ડેસ્ટિન ફોર હર. હવે એક વખત મેં કીધું કે મને અનુષ્ઠાન કરું એટલે મેં 75 ઓક્ટોબરમાં મેં અનુષ્ઠાન કર્યું. 1.25 લાખનું અનુષ્ઠાન, બહુ અનુભવ નહોતો એટલે ગુરુદેવે કહ્યું નરેન્દ્રભાઈ તારતું કહેતી કે નરેન્દ્રભાઈ તારા બતાવજો મને કેવી રીતે કરવાનું. તેમણે મને કીધું આવી રીતે કરવાનું અનુષ્ઠાન. તો મેં 21 દિવસમાં 1.25 લાખનું અનુષ્ઠાન કર્યું. છેલ્લા 5 દિવસ માતાજીએ મને એવા અનુભવ કરાવ્યા, રોજ છેલ્લા 5 દિવસ મારા માથામાં અને બોડી ખોળામાં ફૂલ આવી જતા. પછી છેલ્લા દિવસે માતાજીએ મને એક ફોટો આપ્યો જે મારી પાસે છે, પછી બાળા રૂપે મને દર્શન આપ્યા. આવી જાતનો મને અનુભવ કરાયો. એટલે મારું આમ સાયન્સનું મગજ તો ખરું કે આવું કેમ બને છે, પણ ત્યાર પછી અવારનવાર બીજા ઘણા અનુભવ થતા, અમુક સંકેત થાય, આવું બધું થવા માંડ્યું. એટલે મેં કીધું કે આ વસ્તુ તો સાચી છે જ અને એ હિસાબે જરા મારું આ પ્રમાણેનું વલણ વધારે વધ્યું અને હવે તો મારું આખું સમર્પણ જે મન વચન અને કર્મથી અને સમસ્ત અસ્તિત્વ અને વ્યક્તિત્વ મેં આ કાર્યજ્ઞમાં સમર્પિત કરી દીધું છે અને એ પ્રમાણે માતાજી કાર્ય કરાવે છે, આનું કરતી રહું છું.